નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નો નવો અધ્યાય મતલબ કે પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 1 વિશે વ્યવસ્થિત રીતે આપણે ડીપમાં એનસીઆરટીનો સિલેબસ છે તે કમ્પ્લીટ કરેલું છે. તેમ છતાં ત્યાં છે તે કહાની પૂરી થતી નથી. JEE નીટ માટે પણ ઘણા બધા અલગ અલગ કોન્સેપ્ટ છે તે આપણે જોયેલા છે. ઓકે, તો તે તમે મુલાકાત લઈ શકો છો. અને આજે વાત કરવાની છે ધોરણ 12નો નવો અધ્યાય પ્રકરણ નંબર 2, જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બે વસ્તુની વાત કરવાની રહેશે. એક તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ઓકે, એ આપણે આગળ જોશું શું છે. અને આ જે ચેપ્ટર છે તે એનસીઆરટી બેઝ, મતલબ કે બોર્ડમાં કેટલું પૂછાય છે તેનું વેઇટેજ કેટલું છે, નીટમાં કેટલું તેનું વેઇટેજ છે, JEEમાં તેનું કેટલું વેઇટેજ છે, તે વેઇટેજ આપણે અહીંયા લખેલું છે. ગુજરાત બોર્ડની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાંથી 4 MCQ પૂછાય છે. ઓકે, અને 4 માર્ક્સનો એક સવાલ પૂછાય છે ગુજરાત બોર્ડમાં. પછી JEEમાં તો આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરેલી હતી કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 તેને એક સાથે એક મોડ્યુલ કહેવામાં આવે છે, અને એ મોડ્યુલનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. અહીંયા નામ લખેલું છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ મતલબ કે સ્થિત વિદ્યુત. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એને એક સાથે કહેવામાં આવે છે કે સ્થિત વિદ્યુત. તો JEEમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2માંથી 4 માર્ક્સનું ટોટલ પૂછાય છે. 4 માર્ક્સનું મતલબ કે તેનું વેઇટેજ જોવા જઈએ તો 3.33% આવે છે. ઓકે, નીટની વાત કરીએ તો નીટમાં પણ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 છે તેને એક સાથે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવામાં આવે છે, અને તેમાં 9%નું પૂછાય છે. તો જોઈ શકો છો કે આ ચેપ્ટર છે તે કેટલું ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ માટે એઝ વેલ એઝ ગુજરાત બોર્ડ માટે પણ. તો ચલો હેડિંગ મારી લો, ટાઇટલ મારી લો, ચેપ્ટરનું નામ લખી નાખો કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અને આજે કઈ કઈ વસ્તુની વાત કરવાની છે? સૌપ્રથમ તો પ્રસ્તાવનાની વાત તો કરવી જ પડે. યસ, પ્રસ્તાવનામાં જોશું સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ. સાહેબ એ તો અમે શીખી ગયા છે સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ, તો હું ક્યાં ના પાડું છું કે નથી શીખેલા. ઓકે, કુલંબ બળ, સાહેબ કુલંબ બળ પણ તમે શીખવાડી દીધું અગાઉના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 1માં. ઓકે, પછી આજે મેઇન વસ્તુની વાત કરવાની છે કે કાર્ય અને સ્થિતિ ઉર્જા. કાર્ય અને સ્થિતિ ઉર્જા. તો સૌ પ્રથમ તો પ્રસ્તાવના. ઓકે, પ્રસ્તાવનામાં સૌ પ્રથમ વાત કરવાની છે કે સ્પ્રિંગ બળ અને ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, આ સ્પ્રિંગ બળ અને ગુરુત્વાકર્ષણ બળ છે તે કેવા બળો છે વિદ્યાર્થી મિત્રો? સંરક્ષી બળો. તમે એક સાંભળેલું છે કે આ બંને બળો છે તે સંરક્ષી બળો છે, હે ને? પરંતુ સાહેબ હજી અમને એનો મતલબ નથી સમજાતો કે સંરક્ષી બળો એટલે શું, કેવા બળોને સંરક્ષી બળો કહેવામાં આવે છે? કે સંરક્ષણ એટલે ખબર, ઉર્જાનું સંરક્ષણ. ઉર્જા સંરક્ષણનો નિયમ તો તમે જોઈ ગયા હશો ને. અને ચેપ્ટર નંબર 1માં 12માં ચેપ્ટર નંબરમાં વાત કરેલી હતી કે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો સંરક્ષણ શબ્દનો મતલબ શું? સંરક્ષણ મતલબ કે કોઈ વસ્તુ છે તે ઉત્પન્ન કરી શકાતી નથી અને કોઈ વસ્તુ છે તે નાબૂદ કરી શકાતી નથી. માત્ર એક વસ્તુનું એકનું બીજીમાં રૂપાંતર કરી શકાય છે, તેને શું કહેવાય છે? સંરક્ષણ. શું કહેવાય છે? સંરક્ષણ. તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જોઈ ગયા હતા ને કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી, તેમજ ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી. માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે, તો તેને શું કહેવામાં આવે છે? ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. શું કર્યું ઉર્જા સંરક્ષણમાં? કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કર્યું. સાહેબ આ ઉર્જા છે શું? એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં, તો કઈ ઉર્જામાંથી કઈ ઉર્જામાં, હે ને? તો ઉર્જા કઈ પ્રકારની આવી શકે? એક તો ગતિ ઉર્જા નામ સાંભળેલી છે, સ્થિતિ ઉર્જા નામ સાંભળેલું છે. આ બે મેઇન ઉર્જા તો તમને ખબર જ હશે. ઓકે, અને અહીંયા મોસ્ટ ઓફલી આપણે એની જ વસ્તુની વાત કરવાની થશે. ચલો, તો સ્પ્રિંગ બળ અને ગુરુત્વાકર્ષણ બળ છે તે સંરક્ષી બળો છે. ઓકે, હવે સ્પ્રિંગ બળ છે તેની વિરુદ્ધ આપણે કંઈક કાર્ય કરે તો માનીએ કે કોઈ સ્પ્રિંગ આપેલી છે, અહીંયા એક બ્લોક બાંધેલો છે. ઓકે, હા, બ્લોકને આ બાજુ ખેંચીએ છીએ. સ્પ્રિંગ બ્લોકને કઈ બાજુ ખેંચતી છે? સ્પ્રિંગનું કંઈક તણાવ બળ હશે. સ્પ્રિંગ છે એ બ્લોકને આ બાજુ ખેંચે છે.
યસ. આ છે તે કોનું બળ આવ્યું? સ્પ્રિંગનું બળ આવ્યું. યસ. FS સ્પ્રિંગ ફોર્સ. અને આપણે બ્લોકને કઈ બાજુ ખેંચીએ છીએ? આ બાજુ, જે સ્પ્રિંગ બળ કરતાં વિરુદ્ધ દિશામાં છે. તો આને આપણે બાહ્ય બળ કહી શકીએ, કારણ કે આપણે આપેલું છે, બહારથી આપેલું છે. તો આ બળને બાહ્ય બળ, તો આને હું F એક્સટર્નલ મતલબ કે બાહ્ય. તો બાહ્ય બળ આપણે આપીએ છીએ. કોની વિરુદ્ધ આપીએ છીએ? સ્પ્રિંગ બળની વિરુદ્ધ આપીએ છીએ. યસ. તો અહીંયા આપણે કંઈક કાર્ય કરવું પડશે ને. કાર્ય શા માટે કરવું પડશે? કાર્ય શા માટે થાય છે? જો કે અહીંયા કોઈ બ્લોક છે, એ ઓટોમેટિક થોડો આ બાજુ આવવાનો છે. ઓટોમેટિક આવશે. તમે અહીંયા બ્લોકને સ્પ્રિંગ સાથે બાંધો છો. હવે તમારે બ્લોકને અહીંયાથી અહીંયા લાવવો છે, અહીંયા સ્થાનાંતરિત કરવો છે, તો બ્લોક ત્યાં આવી જશે. બ્લોક ત્યાં આવી જશે. બ્લોક ત્યાં આવશે નહીં. શા માટે નહીં આવે? કારણ કે એક સ્પ્રિંગ છે તે બ્લોકને આ બાજુ ખેંચે છે, જેને સ્પ્રિંગ બળ કહેવામાં આવે છે. યસ. તો બ્લોકને આ બાજુ લાવવું હોય તો આપણે સ્પ્રિંગ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. યસ. સ્પ્રિંગ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો શું કરીએ છીએ કે સ્પ્રિંગ બળ વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. જો કોઈ પદાર્થને સ્પ્રિંગ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ લઈ જવામાં આવે તો શું કરવું પડશે? કંઈક કાર્ય કરવું પડે છે. કંઈક કાર્ય કરવું પડે છે. કોની વાત કરેલી છે? સ્પ્રિંગ બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ. કે સ્પ્રિંગ બળ છે તે આ બાજુ લાવે છે અને આ બ્લોકને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવો છે. તો શું કરવું પડશે કે સ્પ્રિંગ બળ વિરુદ્ધ છે તે કાર્ય કરવું પડશે. સ્પ્રિંગ બળ વિરુદ્ધ છે તે કાર્ય કરવું પડશે. ઓકે. કાર્ય કરીએ તો જ બ્લોક છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. કાર્ય ના કરીએ તો ત્યાં જ રહેશે. ત્યાં જ રહેશે. સંતુલન સ્થિતિમાં રહેશે. પરંતુ એને આપણે અહીંયા લાવીએ છીએ. અને કઈ રીતે કાર્ય કરીએ છીએ? બળ ક્યાં લગાડીએ છીએ? કે સ્પ્રિંગની વિરુદ્ધ દિશામાં. તો એ જ લખેલું છે કે જો કોઈ પદાર્થને સ્પ્રિંગ બળ FS આ દિશામાં લાગે છે અથવા તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ લઈ જવામાં આવે છે, એના કરતાં વિરુદ્ધ લઈ જવામાં આવે છે ને, તો કંઈક કાર્ય કરવું પડશે. અને આ કાર્ય છે, અને આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે. ચલો. મીન પોઝિશન હશે મતલબ કે સંતુલન સ્થિતિમાં હશે. સંતુલન સ્થિતિમાં શું છે? બ્લોક સંતુલન સ્થિતિમાં હોય તો ત્યાં તેની સ્થિતિ ઊર્જા કેટલી હોય છે? શૂન્ય હોય છે. સાહેબ કેમ ખબર પડી? સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કેટલી હોય છે? સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા જો નાની વસ્તુ જોવાની છે. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા ખબર છે? 1/2 kx², જ્યાં k શું છે? સ્પ્રિંગનો અચળાંક, કે તમે કેવી સ્પ્રિંગ વાપરેલી છે, અને x શું છે? સ્થાનાંતર. ક્યાંથી સ્થાનાંતર સાહેબ? સ્થાનાંતર મતલબ કે સ્પ્રિંગનું સ્થાનાંતર, પરંતુ ક્યાંથી? કે તેની સંતુલન સ્થિતિમાંથી. કે બ્લોક છે સંતુલન રીતે અહીંયા પડેલો છે, એને આપણે હલાવતા નથી ત્યારે. ઓકે. હવે એને આ બાજુ ખેંચીએ છીએ તો તેને કેટલું સ્થાનાંતર કર્યું છે? માનો કે x જેટલું સ્થાનાંતર કરેલું છે. અહીંયા તેની સ્થિતિ ઊર્જા શૂન્ય હતી. ક્યાં? સંતુલન સ્થિતિ. હવે તેને x જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે તો તેની સ્થિતિ ઊર્જા કેટલી થઈ જશે? 1/2 kx². શેની વાત કરીએ છીએ? ઊર્જાની. કેવી ઊર્જા? સ્થિતિ ઊર્જા. તો શું કર્યું આપણે? કાર્ય કર્યું ને. શા માટે કાર્ય કર્યું? કે બ્લોકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. અને કોની વિરુદ્ધ કાર્ય કર્યું? કે સ્પ્રિંગ બળ છે તેની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. તો આ કાર્ય છે તે કોના સ્વરૂપમાં સંગ્રહે છે? સ્થિતિ ઊર્જા 1/2 kx². તો એ જ વસ્તુની વાત કરેલી છે કે આ જે કાર્ય કરેલું છે એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સાહેબ તમે તો અહીંયા ખાલી સ્પ્રિંગ બળની જ વાત કરો છો, વિદ્યુત બળને ગુરુત્વાકર્ષણ બળને તો ભૂલી ગયા. ગુરુત્વાકર્ષણ બળની પણ વાત કરી નાખીએ. ઓકે. ચલો. તમે
જમીન ઉપર ઊભા છો, તમે જમીન ઉપર ઊભા છો. હવે કોઈ પથ્થર છે એને તમે h ઊંચાઈ સુધી ફેંકો છો. પથ્થર છે તે h ઊંચાઈએ જાય છે. ઓકે, ચલો. તો જમીન પાસે તેની ઉર્જા કેટલી હશે? સ્થિતિ ઉર્જા. જમીન પાસે તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? 0. અહીંયા સ્થિતિ ઉર્જા 0. ઓકે, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાને આપણે 1/2 kx² વડે દર્શાવીએ છીએ. અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા, આ કઈ સ્થિતિ ઉર્જા આવશે? ગુરુત્વ સ્થિતિ ઉર્જા. ગુરુત્વ સ્થિતિ ઉર્જા તે કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? ખબર જ હશે, mgh. ઓકે, તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે તે mgh. જમીન ઉપર છીએ ત્યારે તમારી હાઈટ કેટલી હશે? પથ્થર ક્યાં છે અને હાઈટ ક્યાંથી માપવાની? જમીન. તો જમીન ઉપર છો ત્યારે તમારે સ્થિતિ ઉર્જા માપવી છે. જમીન ઉપર છો તો h, હાઈટ છે તે તો 0, આપણે જમીન ઉપર જ છે તો h બરાબર 0, તો સ્થિતિ ઉર્જા 0. યસ. હવે આ પથ્થર h ઊંચાઈએ પહોંચી જાય છે તો અહીંયા સ્થિતિ ઉર્જા u બરાબર mg. m શું છે? પદાર્થનું દળ, અને g તો ગુરુત્વ પ્રવેગ, એ તો ખબર જ છે. યસ. અને h શું છે? હાઈટ, અને અહીંયા h બરાબર આપણે h જ રાખીએ છીએ. અહીંયા સ્થિતિ ઉર્જા છે તે કંઈક આવી ગઈ, અહીંયા સ્થિતિ ઉર્જા છે તે 0 થઈ ગઈ. ઓકે, તો આ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. અને અગાઉ તમે જોઈ ગયા હશો કે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? કાર્ય કહેવામાં આવે છે. સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય. અને અહીંયા પણ આપણે કાર્ય કઈ રીતે કરીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં. શું કીધેલું છે? કોઈ પણ પદાર્થને સ્પ્રિંગ બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ લઈ જવામાં આવે છે તો કંઈક કાર્ય કરવું પડે છે. તમારે પદાર્થને ઉપરથી નીચે ફેંકવો હોય તો કંઈ કાર્ય કરવું પડે? કંઈ કાર્ય કરવું પડે નહીં, ખાલી મૂકી દેવાનું એટલે ઓટોમેટિક નીચે આવી જશે. શા માટે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે? નીચે. ગ્રેવિટેશનલ ફોર્સ Fg ક્યાં લાગે છે? નીચેની દિશામાં લાગે છે. તો અહીંયા તમે પદાર્થને ક્યાં લાવો છો? ઉપરથી નીચે લાવવો છે તો ગુરુત્વાકર્ષણ બળની દિશામાં લાવવું છે. ગુરુત્વાકર્ષણ બળની દિશામાં લાવવું છે તો કાંઈ કાર્ય કરવું પડશે નહીં, ખાલી મૂકી દો તો એ નીચે પડી જવાનું છે. યસ. શા માટે? કારણ કે આપણે ગુરુત્વાકર્ષણ બળ છે તેની દિશામાં કાર્ય કરવાનું છે. ઓકે, હું એમ કહું કે પદાર્થને નીચેથી ઉપર h ઊંચાઈએ પહોંચાડવો છે. નીચેથી ઘા કરીએ છીએ, ડાયરેક્ટ ઉપર પહોંચી જશે. અમને મૂકી દો છો તો પથ્થર છે તે ઉપર જશે. નાના સાહેબ ગાંડા જેવી વાત કરવામાં, પથ્થર છે તે ઉપર જશે નહીં, પથ્થર નીચે આવે છે. પરંતુ આપણે એને પહોંચાડવો છે ક્યાં? h ઊંચાઈએ પહોંચાડવો છે તો આપણે કંઈક કાર્ય કરવું પડશે, ધક્કો મારવો પડશે. ધક્કો મારી એ શું છે? કંઈક કાર્ય જ કર્યું ને. શું કર્યું? કંઈક કાર્ય કરેલું છે. તો એ કાર્ય કોના વિરુદ્ધ કરેલું છે? ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની દિશામાં છે અને કાર્ય છે તે આપણે ઉપરની દિશામાં કરીએ છીએ અથવા તો બળની વિરુદ્ધ દિશામાં કરીએ છીએ. ઓકે, આ શું છે આપણું? F એક્સટર્નલ કે બાહ્ય બળ ક્યાં છે? ઉપરની તરફ, અને ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ. તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડીએ છીએ તો એ જ વસ્તુની વાત કરીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય કોના દ્વારા થાય છે? એક બાહ્ય બળ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? બાહ્ય બળ દ્વારા થાય છે. અહીંયા પણ સ્પ્રિંગ ફોર્સ આ બાજુ હતું અને જે બ્લોક છે તેને આ બાજુ ખસેડવાનો હતો. કોના દ્વારા? બાહ્ય બળ દ્વારા. તો આપણે કંઈક કાર્ય કરવું પડશે અને આ કાર્ય છે તે કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગ હોય તો સ્થિતિ ઉર્જા 1/2 kx² અને ગુરુત્વાકર્ષણ બળ હોય અને પદાર્થ h ઊંચાઈ હોય તો તેની સ્થિતિ ઉર્જા આવશે mgh. ઓકે, ચલો. હવે અહીંયા કે સ્પ્રિંગમાં બ્લોક છે તે અહીંયા પહોંચી જાય છે. અને હવે અહીંયાથી આપણે બાહ્ય બળ આપવાનું બંધ કરી દઈએ તો શું થશે? બ્લોક છે તે પાછો હતો એની સ્થિતિ વહી જશે અને ગતિ કરવાનું ચાલુ કરશે. બ્લોકને આપણે અહીંયા પહોંચાડી દઈએ છીએ. હવે અહીંયાથી બાહ્ય બળ આપવાનું બંધ કરી દઈએ છીએ. મૂકી દઉં છું, મતલબ કે બાહ્ય બળ આપવાનું બંધ કરી દીધું. તો બ્લોક છે તે સ્પ્રિંગના બળના કારણે પાછો જશે. અહીંયા સ્થિર હતો અને ધીરે ધીરે ગતિમાં જાય છે. ક્યારે જાય છે? કે બાહ્ય બળ દૂર કરવામાં આવે. બાહ્ય બળ
દૂર કરવામાં આવે તો શું થશે? બ્લોક છે તે ગતિમાં આવે છે, બ્લોક છે તે ગતિ કરે છે. અને આ ગતિ કોના દ્વારા થતી છે? ગતિ કોના દ્વારા થતી છે કે આ જે અહીંયા જે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયો હશે ને એના દ્વારા ગતિ ઉર્જા છે તે થતી હશે. કારણ કે કોઈ ઉર્જા છે તે ઉત્પન્ન કરી શકાતી નથી અને નાશ કરી શકાતી નથી. તો સાહેબ અહીંયા ગતિ ઉર્જા આવી ક્યાંથી? અને અહીંયાથી આપણે બાહ્ય બળ આપવાનું બંધ કરી દઈએ તો આ બ્લોક છે તે ગતિ ઉર્જા કરવા લાગે છે. તો ગતિ ઉર્જા આવે છે ક્યાંથી? આ બ્લોકની સ્થિતિ ઉર્જામાંથી. કે અહીંયા બ્લોકની સ્થિતિ ઉર્જા કેટલી હતી? 1/kx². આને તમે મૂકી દો તો સ્થિતિ ઉર્જા ઘટવા લાગશે. કેટલી ઘટશે? જેટલી અહીંયા સ્થિતિ ઉર્જા વધે તેટલી. ઓકે, તો બાહ્ય બળ દૂર કરવામાં આવે, બાહ્ય બળ દૂર કરવામાં આવે તો બ્લોક છે તે ગતિ કરે છે, મતલબ કે તે ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. તે ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. અને આ કેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરતો હશે? જેટલી સ્થિતિ ઉર્જા ગુમાવી છે એટલી. અહીંયા સ્થિતિ ઉર્જા વધારે છે તો બ્લોક છે તે સ્થિર છે. સ્થિર છે મતલબ કે તેની ગતિ નથી. ધીરે 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 જેમ આમ જશે એવી રીતે તેની ગતિ ઉર્જા છે તે વધતી જશે. ગતિ ઉર્જા છે તે વધતી છે. નો પ્રોબ્લેમ. આમાં આવી જાવ ગુરુત્વાકર્ષણ બળમાં. અહીંયા એની કંઈક સ્થિતિ ઉર્જા mgh છે, અહીંયા શૂન્ય છે, પદાર્થની ઉપર ફેંકવામાં આવે છે. ઓકે, તો અહીંયા પહોંચી ગયો. હવે બાહ્ય બળ આપતા નથી, બાહ્ય બળ આપતા નથી એનો મતલબ કે પદાર્થ હવે નીચે પડશે. જ્યાં સુધી તમે બાહ્ય બળ આપો છો ત્યાં સુધી પદાર્થ છે તે ઉપર જતો રહેશે. બાહ્ય બળ આપવાનું બંધ કર્યું તો નીચે આવશે. બાહ્ય બળ આપવાનું બંધ કર્યું તો નીચે આવશે. ઓકે, બાહ્ય બળ આપવાનું બંધ કરીએ છીએ કે બાહ્ય બળ દૂર કરવામાં આવે છે. બાહ્ય બળ દૂર કરવામાં આવે છે તો બ્લોક ગતિ કરશે. બ્લોક ગતિ કરશે. આ પદાર્થ છે તે નીચેની દિશામાં પડશે. ઓકે, અને અહીંયા તે શું થઈ જશે? સંતુલન સ્થિતિમાં થઈ જશે ને. 1 સેકન્ડ માટે છે તે સંતુલન સ્થિતિમાં થઈ જાય, થોડા ક્ષણ માટે કે ત્યાં સ્થિર થઈ જશે. સ્થિર થઈ જાય તો જ નીચે પાછો પડે. યસ, તો અહીંયા તેની શું હશે? સ્થિતિ ઉર્જા હશે. અહીંયા તેની સ્થિતિ ઉર્જા હશે. આ બિંદુએ તેની સ્થિતિ ઉર્જા હશે. ઓકે, અને ગતિ ઉર્જા કેવી? ગતિ ઉર્જા છે તે શૂન્ય. કેમ ખબર પડી સાહેબ? કારણ કે સ્થિર થઈ ગયો. સ્થિર થઈ ગયો તો એનો કાંઈ વેગ ન હોય. વેગ ના હોય તો ગતિ ઉર્જાને ખબર છે ગતિ ઉર્જા બરાબર 1/2 mv². વેગ 0 તો ગતિ ઉર્જા 0. તો અહીંયા માત્ર છે ને સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા છે નહીં. ઓકે, હવે પદાર્થ છે તે નીચે પડવાનું સ્ટાર્ટ કરે છે કે નીચે આવે છે. કોના લીધે? ગુરુત્વાકર્ષણ બળને લીધે. ધીરે ધીરે નીચે આવે છે તો વેગ વધતો જશે. વેગ વધતો જશે. યસ, જમીન પાસે પહોંચે ત્યારે સૌથી વધારે વેગ હશે. તો અહીંયા શું હશે? ગતિ ઉર્જા. વેગ વધારે છે મતલબ કે હવે ગતિ ઉર્જા તેની કંઈક આવી ગઈ. તો અહીંયા ગતિ ઉર્જા છે તે વધુ છે અને સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ છે? શૂન્ય. સ્થિતિ ઉર્જા છે તે શૂન્ય. તો જુઓ તો શેનું શેમાં રૂપાંતર થાય છે કે અહીંયા સ્થિતિ ઉર્જા હતી, ગતિ ઉર્જા શૂન્ય, પરંતુ અહીંયા ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા શૂન્ય. તો સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં. સિમ્પલ જ વસ્તુ છે. તમે બહુ ઉપરથી બોલને ફેંકો તો નીચે પહોંચે ત્યારે વેગ કેવો છે? વધારે છે. 5-7મા માળેથી ફેંકો છો, નીચે પહોંચે તો વેગ કેવો છે? વધારે છે. આપણે નીચે ઊભા રહીએ તો આપણને વધારે વાગે, હે ને? અને એ જ બોલને 5મા માળેથી ફેંકવામાં આવે તો નીચે ઊભો હોય તો 7મા માળ કરતાં ઓછો વાગે. યસ, 3જા માળેથી ફેંકવામાં આવે તો એના કરતાં ઓછો વાગે. પહેલા માળેથી ફેંકવામાં આવે તો સાહેબ વાગે જ નહીં, હે ને? આપણે નેગ્લેજિબલ કહી શકીએ એટલું તમારે સહન કરવાની શક્તિ છે. ઓકે, તો શું જોઈ શકીએ છીએ કે જેમ ઉપરથી ફેંકવામાં આવે ને એવી રીતે આપણને બોલ છે તે વધારે વાગે છે. શા માટે વધારે વાગે છે? કારણ કે નીચે પડે છે ને ત્યારે તેનો વેગ વધતો જાય છે. ક્યારે વધતો જાય છે? જ્યારે ઉપરથી ફેંકીએ છીએ. જ્યારે ઉપરથી ફેંકે છે ત્યારે તેનો વેગ વધતો જાય છે. તો વેગ શા માટે વધતો જાય છે? કારણ કે જેમ ઉપર જઈએ તેવી રીતે સ્થિતિ ઉર્જા વધતી જાય છે. જો સ્થિતિ ઉર્જા વધુ હશે તો સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થશે? ગતિ ઉર્જાનું. તો સ્થિતિ ઉર્જાનું ડાયરેક્ટ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. અને મેક્સિમમ સ્થિતિ ઉર્જા અહીંયા મહત્તમ હતી, અહીંયા સ્થિતિ ઉર્જા છે શૂન્ય થાય છે. તો ધીરે ધીરે જેમ ગતિ ઉર્જા વધે છે ને, ગતિ ઉર્જા શૂન્યમાંથી વધે છે, એવી રીતે સ્થિતિ ઉર્જા છે તે મહત્તમમાંથી શૂન્ય થાય છે. તો જેમ ગતિ ઉર્જા વધે એવી રીતે સ્થિતિ ઉર્જા છે તે ઘટે છે. યસ, તો બાહ્ય બળ દૂર કરવામાં આવે તો બ્લોક છે તે ગતિ કરે છે અને તે ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. પરંતુ કઈ રીતે પ્રાપ્ત કરે છે?
કેટલી પ્રાપ્ત કરે છે? જેટલી તે સ્થિતિ ઉર્જા ગુમાવે છે તેટલી સ્થિતિ ઉર્જા ગુમાવે છે તેટલી. યસ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી. બંનેનો સરવાળો છે તે સરખો થશે. અહીંયા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરો ને તો કેટલો આવે છે? mgh. કારણ કે ગતિ ઉર્જા તો શૂન્ય, સ્થિતિ ઉર્જા કેટલી આવે છે? mgh. ઓકે. અને અહીંયા ગતિ ઉર્જા છે તે મહત્તમ હશે. ગતિ ઉર્જા કેટલી આવશે? 1/2 mv². અને સ્થિતિ ઉર્જા શૂન્ય. તો આ જે mgh અને અહીંયા આવશે 1/2 mv². બંને કેવા હશે? સરખા જ હશે. કારણ કે બધી જ સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થઈ જાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. યસ. તો ટૂંકમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે તે અચળ રહે છે. બધું જે છે ને ઘરમાં જ રહે છે. ઘરમાંથી ક્યાંય બહાર જતું છે નહીં. આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શું છે? ઉર્જાના બે છોકરા છે, સગા ભાઈઓ છે. તો એક જગ્યાએ છે એકનું વેલ્યુ વધારે છે, બીજી જગ્યાએ બીજાની વેલ્યુ વધારે છે, પણ ટૂંકમાં છે તે આખા ઘરની વેલ્યુ અથવા તો ઉર્જા કેવી રહે છે? સરખી રહે છે. ક્યારેક કોકની વધારે હોય છે, એક છે તે બીજાને આપે છે, બીજો છે તે ત્રીજાને આપે છે, પરંતુ ટોટલ આખું ઉર્જા ફેમિલી છે તે ટોટલ ઉર્જાનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. ક્લિયર? તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા છે તે અચળ રહે છે. અને આને જ શું કહેવામાં આવે છે? કે સંરક્ષણ થયું કહેવાય. શું કહેવાય? સંરક્ષણ. તેથી આ પ્રકારના બળો કેવા બળો છે? સંરક્ષી બળો છે. સંરક્ષણની વાત કરી કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે નાબૂદ કરી શકાતી નથી. ઓકે. આ કોની વાત કરીએ આપણે? સ્પ્રિંગ બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળની વાત કરી. તો હવે એવી જ રીતે કુલંબ બળ છે તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત બળ કહેવામાં આવે છે. ઓકે. અને વિદ્યુત બળ છે તે કોની વચ્ચે લાગે છે? બે વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. તો સવાલ એ થાય કે સાહેબ આ કુલંબ બળ છે એ સંરક્ષી બળ હશે કે નહીં હોય? કુલંબ બળ અથવા તો તેને કહેવાય છે વિદ્યુત બળ. તો તે સંરક્ષી બળ હશે કે નહીં હોય? મતલબ કે તેની ઉર્જા છે તે અચળ રહેતી હશે કે નહીં હોય? યસ. કુલંબ બળ છે, વિદ્યુત બળ છે, તે પણ સંરક્ષી બળ છે. ઓકે. સંરક્ષી બળ છે. હવે કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો તફાવત શું? કુલંબ બળ વર્સિસ ગુરુત્વાકર્ષણ બળ. એક તો આપણને એ ખબર છે કે બંને અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં છે. કુલંબ બળ એમ કહે છે કે Fe ઇલેક્ટ્રિકલ ફોર્સ K Q1 Q2 r². બે વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. યસ. ગુરુત્વાકર્ષણ બળ છે તે બે દળો વચ્ચે લાગે છે જેને Fg કહેવામાં આવે છે, ગ્રેવિટેશનલ ફોર્સ. અને જેને લખાય છે કે G m1 m2 r². ગુરુત્વાકર્ષણ બળ છે બે દળો વચ્ચે લાગે છે અને વિદ્યુત બળ છે તે બે વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. યસ. પરંતુ બંને છે તે અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં છે. યસ. તો લખી શકીએ એક તો કોમન પોઈન્ટ, બંને બળો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. યસ. પછી બીજી વસ્તુ Q1 અને Q2 તો ખબર છે. અહીંયા વિદ્યુત ભાર છે કે કુલંબમાં છે, કુલંબ બળમાં વિદ્યુત ભાર છે. તો એવી જ રીતે ગુરુત્વાકર્ષણ બળ છે તેમાં શું છે? દળ છે. તો Q1 અને Q અને M ની વાત થઈ ગઈ, R ની વાત થઈ ગઈ. વાત રહી K અને G. K શું છે? અચળાંક છે. કયો અચળાંક છે? કુલંબનો અચળાંક કહેવામાં આવે છે. યસ. G શું છે? એ પણ અચળાંક છે. કયો અચળાંક કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક કહેવામાં આવે છે. યસ. હવે ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક છે તે હંમેશા કેવું હોય છે? અચળ. જેની વેલ્યુ કેટલી હોય છે? 6.67 × 10⁻11. ઓકે. 6.67 × 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર²/kg². ઓકે. અને આ છે તે દરેક જગ્યાએ સરખી હોય છે. પછી
બીજી વસ્તુ કે દરેક માધ્યમમાં પણ સરખી, દરેક માધ્યમમાં પણ સરખી, દરેક જગ્યાએ સરખી હોય છે, એટલા જ માટે આને કહેવાય છે કે સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક અચળાંક. અને ઇંગ્લિશમાં કહેવાય છે કે યુનિવર્સલ કોન્સ્ટન્ટ. યુનિવર્સલ મતલબ કે આખા યુનિવર્સમાં અચળ હોય તેને શું કહેવાય છે? યુનિવર્સલ કોન્સ્ટન્ટ અથવા તો સાર્વત્રિક અચળાંક. કે દરેક જગ્યાએ આ અચળાંક g છે તેની વેલ્યુ કેટલી હશે? સરખી જશે. અને જેની વેલ્યુ કેટલી આવે છે? 6.67 ગુણ્યા 10⁻11 અને એકમની વાત કરીએ તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. ઓકે સાહેબ, સાર્વત્રિક અચળાંક g ની ખબર પડી ગઈ કે સાર્વત્રિક અચળાંક g અથવા તો ગુરુત્વાકર્ષણ બળ અચળાંક છે તે હંમેશા અચળ હોય છે. અચળ મતલબ કે સરખું હોય છે. ઓકે સાહેબ, તો એવું વિદ્યુત બળમાં તે એક અચળાંક આવે છે જેને કે કહેવામાં આવે છે, ને કે છે તે વિદ્યુત બળ અચળાંક છે. તો કે શું દરેક જગ્યાએ સરખો હશે અથવા તો કે શું દરેક માધ્યમમાં સરખો હશે? ના 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 ના, આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરી ગયા છે. કે છે તે માધ્યમ પ્રમાણે બદલાય છે. કે છે તે માધ્યમ પ્રમાણે બદલાય છે. ના ખબર હોય તો અગાઉ છે તો તમે નજર કરી શકો છો. ઓકે, તો કે છે તે માધ્યમ ઉપર આધાર રાખે છે. કેને શું કહેવામાં આવે છે? કે વિદ્યુત કુલમ અચળાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કુલમ અચળાંક. કુલમ અચળાંક તે છે તે માધ્યમ ઉપર આધાર રાખે છે. તે માધ્યમ પર આધાર રાખે છે. ઓકે, તો આ કોની વાત કરી? કુલમ બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચે છે તે શું ફેર છે તે જોયેલું છે. ઓકે, હવે કુલમ બળ પણ છે તે કેવું બળ છે? સંરક્ષી બળ છે. કુલમ બળ પણ કેવું બળ છે? સંરક્ષી બળ જ છે. અહીંયા ગુરુત્વાકર્ષણ બળમાં સ્થિતિ ઊર્જા હતી તે કઈ સ્થિતિ ઊર્જા હતી? દળની સ્થિતિ ઊર્જા હતી. દળની સ્થિતિ ઊર્જા હતી. યસ. તો એવી જ અહીંયા વિદ્યુત ભાર છે તો કુલમ બળમાં વિદ્યુત ભાર છે તો તેમાં કોની સ્થિતિ ઊર્જા આવશે? વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા આવશે. ચલો, આ થોડી ઘણી આપણે પ્રસ્તાવના જોઈએ છે. હજી પ્રસ્તાવના જ ચાલશે. ક્લિયર? ચલો લખી નાખો, લખી નાખો, લખી નાખો. હવે વાત કરવાની છે કાર્ય. કાર્ય છે શું? સાહેબ આવું તો અમે ધોરણ 11માં પણ જોઈ ગયા. કાર્ય તો અમને એટલી ખબર છે, કાર્ય બરાબર તો બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર F × D. અથવા તો બીજી વ્યાખ્યા આપણે કાર્યની શું આપી દીધી કે ઉર્જામાં થતો ફેરફાર. મેઇન આપણે કેવી હોય કાર્યની વ્યાખ્યા તો શું કહી શકીએ? ઉર્જામાં થતો ફેરફાર. તમે કાર્ય ક્યારે કર્યું કહેવાય? કે જ્યારે તમારી ઉર્જામાં કંઈક ફેરફાર થાય. તમારી ઉર્જામાં કંઈક ફેરફાર થાય, તમારી ઉર્જા ઘટે છે એનો મતલબ એમ કે તમે કંઈક કાર્ય કરેલું છે. યસ, તમારી ઉર્જા વધે છે તો પણ તમે કંઈક કાર્ય કરેલું છે. કયું કાર્ય કરેલું છે? ખાવા પીવાનું કાર્ય કરેલું છે. ઓકે, તો ઉર્જામાં ફેરફાર થાય તો આપણે એમ કહી શકીએ કે કાર્ય થાય છે. તો અહીંયા પણ કાર્યની જ વાત કરવાની છે, પરંતુ કોની માટે? કોની માટે વાત કોની કરીએ છીએ? કુલમ બળ, વિદ્યુતની વાત કરવાની છે. તો વિદ્યુત માટે કાર્ય કઈ રીતનું હશે? ઓકે, વિદ્યુત માટે કાર્યની વાત કરવાની છે તો સૌ પ્રથમ તો આપણે એક વિદ્યુત ભાર લેવો પડશે. ઉદ્ગમ બિંદુ ઉપર, ઉદ્ગમ બિંદુ O ઉપર +Q વિદ્યુત ભાર ધારો. ઓકે, ઉદ્ગમ બિંદુ O પર +Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વિચારો. સિમ્પલ જ છે ને કે ઉદ્ગમ બિંદુ O પર +Q વિદ્યુત ભાર +Q વિદ્યુત ભાર તમે મૂકેલો છો તો તેના દ્વારા કંઈક વિદ્યુત ક્ષેત્ર છે તે ઉત્પન્ન થતું હશે. તો આપણે એક વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરેલો છે. ઓકે, અને કોઈ સ્મોલ q વિદ્યુત ભાર છે, સ્મોલ +Q વિદ્યુત ભાર છે તેને
આપણે આર બિંદુથી પી બિંદુ પાસે લાવવું છે. ઓકે, અને આ જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તેને પરીક્ષણ વિદ્યુતભાર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરીક્ષણ વિદ્યુતભાર. કે આની ઉપર આપણે પરીક્ષણ કરવાનું છે. શું કરવાનું છે? પરીક્ષણ કરવાનું છે. તેથી આને પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે છે. કે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર પ્લસ ક્યુને પ્લસ સ્મોલ ક્યુને ક્યાંથી ક્યાં લાવવાનું છે? આરથી પી બિંદુએ લાવવું છે. ઓકે, ચલો વ્યવસ્થિત દોરી નાખો. કોઈ પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, યસ, જે ઉદ્ગમ બિંદુ ઉપર આવેલો છે. અહીંયા કોઈ પોઈન્ટ પી આપે છે અને અહીંયા કોઈ પોઈન્ટ આર આપેલો છે, અને કોઈ પરીક્ષણ વિદ્યુતભાર લાવીએ છીએ પ્લસ ક્યુ. ઓકે, જે પ્લસ ક્યુ છે તે શરૂઆતમાં ક્યાં હશે? આર ઉપર હશે, ને આરથી ક્યાં લાવવાનું છે? પી બિંદુ. માની લઈએ કે તે અહીંયા પહોંચે છે. ઓકે, ત્યાં તેને ક્યાંથી? આ બાજુ લાવવાનું છે. ઓકે, હવે આ જે બંને વિદ્યુતભારો રાખેલા છે તે કેવા છે? પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ. તો આના દ્વારા આની ઉપર શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. કુલોમ્બ બળના નિયમ મુજબ કે બંને વિદ્યુતભારો છે તે સજાતીય છે. સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ લાગે છે. તો આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને આ બાજુ ધક્કો મારશે. કોના દ્વારા ધક્કો મારશે? બળ દ્વારા. કયા બળ દ્વારા? વિદ્યુત બળ દ્વારા, જેને આપણે ઇલેક્ટ્રિકલ ફોર્સ Fe કહીએ છીએ. યસ, Fe કહીએ છીએ. યસ, તો અહીંયા શું થાય છે કે વિદ્યુતભાર પ્લસ કેપિટલ ક્યુ એ પ્લસ ક્યુનો વિદ્યુત બળ દ્વારા વિરોધ કરે છે. વિરોધ કરે છે અથવા તો વિદ્યુત બળ દ્વારા અપાકર્ષે છે. હે ને? અપાકર્ષે છે કે તેનાથી દૂર જાય છે. પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એ સ્મોલ ક્યુ વિદ્યુત બળ દ્વારા અપાકર્ષે છે. ઓકે, આ દિશામાં બળ લાગે છે. પરંતુ આપણે પ્લસ ક્યુ. ઓકે, હવે અપાકર્ષણ ક્યારે લાગશે? અપાકર્ષણ લાગશે ક્યારે? જ્યારે સજાતીય વિદ્યુતભાર હોય ત્યારે. સજાતીય વિદ્યુતભાર મતલબ કે ધન અને ધન. યસ, કે આ કેસમાં જોઈ શકીએ બંને વિદ્યુતભારો કેવા લીધેલા છે? ધન. કે પ્લસ કેપિટલ ક્યુ અને પ્લસ સ્મોલ ક્યુ. યસ, કાં તો ઋણ અને કાં તો બંને વિદ્યુતભાર ઋણ હોવો જોઈએ. અહીંયા માઇનસ ક્યુ અથવા તો અહીંયા માઇનસ ક્યુ, તો પણ આના ઉપર બળ છે તે આ દિશામાં જ લાગે. યસ, પરંતુ આપણે અહીંયા જે કેસ રાખેલો છે તેમાં શું છે કે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ છે તે 0 કરતાં મોટા છે, મતલબ કે કેવા છે? ધન છે. ઓકે, આ કેસની વાત કરેલી છે. ચલો નેક્સ્ટ, કે આપણે કામ શું કરવાનું છે? કામ એ કરવાનું છે કે પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે ને તેને આર બિંદુથી પી બિંદુએ લાવવો છે. યસ, પરંતુ વચ્ચે એક અડચણ નડે છે. કઈ અડચણ નડે છે? વિદ્યુત બળ નડે છે. કોના દ્વારા લાગે છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા લાગે છે. અપાકર્ષણ બળ રૂપી લાગે છે. આપણે પ્લસ સ્મોલ ક્યુને આરથી પી તરફ લાવવો છે, પરંતુ આ દિશામાં એના કરતાં વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે, વિદ્યુત બળ લાગે છે. તો એ આપણને ત્યાં એન્ટ્રી કરવા દેશે નહીં. આપણે પણ એના વિરુદ્ધ કંઈક બળ લગાડવું પડશે. આ બાજુ એને લાવવો છે તો આપણે કંઈક બળ લગાડવું પડશે. ચલો આપણે બળ લગાડીએ. કોના? ઇલેક્ટ્રિકલ ફોર્સ છે, વિદ્યુત બળ છે, તેના કરતાં વિરુદ્ધ દિશામાં કોણે લગાડેલું છે? આપણે લગાડેલું છે. ક્યાંથી લગાડેલું છે? બહારથી લગાડેલું છે. તો આ ફોર્સને શું કહેવામાં આવે છે? F એક્સટર્નલ કહેવામાં આવે છે. યસ, F એક્સટર્નલ કહેવામાં આવે છે. ઓકે, તો શું કર્યું છે કે આ જે વિદ્યુત બળ હતું, વિદ્યુત બળ Fe ની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ F એક્સટર્નલ લગાડવામાં આવે છે. શા માટે લગાડીએ છીએ? કારણ કે આપણે પરીક્ષણ વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, પ્લસ સ્મોલ ક્યુ છે,
પરીક્ષણ વિદ્યુતભાર તેને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? આર થી પી તરફ લઈ જવાનો છે. ઓકે, આર થી પી તરફ લઈ જવાનો છે. તો પરીક્ષણ વિદ્યુતભારને આર થી પી તરફ લઈ જવું હોય તો આ બાજુ બાહ્ય બળ લગાડવું પડશે. યસ, કઈ રીતે બળ લગાડીએ છીએ જુઓ તો. બાહ્ય બળ છે તે કઈ રીતે લગાડીએ છીએ? વિદ્યુત બળ એફી છે ને તેની વિરુદ્ધ દિશામાં. સાહેબ હજી તો તમે વાત કરી ગયા કે સ્પ્રિંગ બળ છે, સ્પ્રિંગ બળ આ દિશામાં લાગતું હતું, સ્પ્રિંગ બળ છે આ દિશામાં લાગતું હતું, તો બ્લોકને આપણે આ દિશામાં ખેંચવો હોય ને તો એની વિરુદ્ધ આપણે એક બળ લગાડતા હતા જેને બાહ્ય બળ કહેતા હતા. આ હતું બાહ્ય બળ, આ હતું સ્પ્રિંગ બળ. તો બાહ્ય બળ છે તે સ્પ્રિંગ બળ કરતાં વિરુદ્ધ દિશામાં હતું. તો આ જે બાહ્ય બળ છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હતું. યસ, સ્પ્રિંગ બળની વાત કરી. એવી જ રીતે ગુરુત્વાકર્ષણ બળમાં વાત કરીએ તો આપણે પદાર્થને ઉપર ફેંકવાનો હતો, પદાર્થને ઉપર ફેંકવાનો હતો. સાહેબ ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની દિશામાં લાગતું હતું, છતાં પણ પદાર્થને આપણે ઉપર ફેંકવો છે. કઈ રીતે ફેંકીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ નીચે છે તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ફેંકે છે. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરતા હતા તો તે કાર્ય કેમાં સંગ્રહ પામતું હતું? સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામતું હતું. અને સ્થિતિ ઉર્જા કેટલી લખતા હતા? mgh. ટૂંકમાં શું કહે છે? ટૂંકમાં સાહેબ શું કહે છે કે જો તમારે બળની વિરુદ્ધ દિશામાં તમે જે કાર્ય કરો છો ને તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. યસ, અહીંયા પણ શું કહીએ છીએ કે બળની વિરુદ્ધ દિશામાં જ કાર્ય કરીએ છીએ. બળની વિરુદ્ધ દિશામાં જ કાર્ય કરે છે. કયા બળની વિરુદ્ધ દિશામાં? કયું બળ અહીંયા લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે, વિદ્યુત બળ લાગે છે. તો આ વિદ્યુત બળ છે આ પ્લસ ક્યુ વિદ્યુત બળને આ તરફ ખેંચશે. યસ, પરંતુ આપણે આર તરફ નથી જવું સાહેબ, આપણે આર થી પી તરફ લઈ જવું છે. તો આપણે વિદ્યુત બળને આ દિશામાં ખેંચીએ છીએ. તો કઈ દિશામાં ખેંચીએ છીએ? કે વિદ્યુત બળથી વિરુદ્ધ દિશામાં ખેંચીએ છીએ. વિદ્યુત બળથી વિરુદ્ધ દિશામાં ખેંચીએ છીએ. યસ, તો વિદ્યુત બળ એફની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે છે. યસ, તો આ બાહ્ય બળ છે તે એફી કરતાં વિરુદ્ધ દિશામાં છે. તો આ જે બળ લગાડેલું છે, આ જે કોઈ પણ આપણે કાર્ય કરેલું છે એ કાર્ય કેમાં સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. યસ, તો આ બાહ્ય બળ વડે કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. ઓકે, એ છે તે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. એનો મતલબ એમ કે તમે પ્લસ ક્યુ વિદ્યુતભારને જેમ નજીક લાવશો તેવી રીતે સ્થિતિ ઉર્જા છે તેની છે તે વધતી જશે. આપણે પદાર્થને જેમ ઉપર લઈ જતા હતા તેવી રીતે સ્થિતિ ઉર્જા વધતી હતી. કઈ રીતે ઉપર લઈ જતા હતા? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ લઈ જતા હતા. તો અહીંયા પણ કે વિદ્યુત બળ છે તેની કરતાં વિરુદ્ધ દિશામાં તમે લાવો છો પ્લસ ક્યુ વિદ્યુતભારને, જેમ પી તરફ લાવો છો તેવી રીતે તમારી સ્થિતિ ઉર્જા છે તે વચ્ચે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થશે. ઓકે, ક્લિયર. પરંતુ આ જે બળ છે ને, કયું બળ? બાહ્ય બળ. એ છે ને આપણે વિદ્યુત બળ જેટલું જ રાખવાનું છે. બાહ્ય બળ એ વિદ્યુત બળ ને સમાન રાખવાનું છે. ઓકે, વિદ્યુત બળ છે, બાહ્ય વિદ્યુત બળ. આપણે બળ કેટલું લગાડવાનું છે? જેટલું હોય એટલું બધું નથી લગાડી દેવાનું, હે ને? જેટલું હોય એટલું બધું વિદ્યુત બળ બાહ્ય બળ લગાડવાનું નથી. અહીંયા જે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર, પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુતભાર, સ્મોલ ક્યુ વિદ્યુતભાર, જેટલું વિદ્યુત બળ લગાડે છે ને એટલું જ આપણે બળ છે તે લગાડવાનું છે. તો આપણે અહીંયા એમ લખી શકીએ કે એફ એક્સટર્નલ બરાબર એફ ઈ. બાહ્ય બળ છે તે વિદ્યુત બળ જેટલું લગાડવાનું છે. યસ, પરંતુ કઈ રીતે લગાડવાનું છે? વિરુદ્ધ દિશામાં. વિદ્યુત બળ આ બાજુ, બાહ્ય બળ આ દિશામાં. યસ, તો અહીંયા માઇનસ લખી શકીએ. યસ, ઓકે. તો આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તેના ઉપર ટોટલ બળ કેટલું લાગતું છે? એક આમ ખેંચે છે, એક આમ ખેંચે છે, બંને છે તે સમાન મૂલ્યના છે ને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપર કુલ પરિણામી બળ કેટલું આવશે? 0 આવશે. ઓકે, તો પરીક્ષણ વિદ્યુતભાર પ્લસ ક્યુ પર પરિણામી બળ 0.
પરિણામી બળ છે તે શૂન્ય થશે. હેલો, પરિણામી બળ શૂન્ય છે તો કોઈ વસ્તુ ઉપર બળ ના લાગતું હોય તો એમાં પ્રવેગ હોય નહીં. તો અહીંયા તેનો પ્રવેગ હશે નહીં. કોનો પ્રવેગ નહીં હોય? કોનો પ્રવેગ નહીં હોય? કોનો પ્રવેગ નહીં હોય? પ્લસ ક્યુ વિદ્યુતભારનો પ્રવેગ હશે નહીં. તો પ્રવેગ છે તે શૂન્ય. સાહેબ તમે એમ કહો છો કે પ્લસ ક્યુ વિદ્યુતભારને આપણે આરથી પી બિંદુએ લઈ જવું છે, તો અહીંયા તમે બળ તો કેવા કરી દીધા? સરખા કરી દીધા. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર સ્થિર રહી જશે. યસ, કે સ્લાઇટલી છે ને આના કરતાં થોડુંક વધારે રાખીએ. વિદ્યુત બળ કરતાં બાહ્ય બળ છે તે થોડુંક વધારે હોય. થોડુંક વધારે હોય તો આપણે એનો પ્રવેગ છે તે એપ્રોક્સિમેટ એટલે કેવો આશરે કેવો આવશે? શૂન્ય આવશે. તો એનો વેગ કેવો હશે? ખૂબ જ નાનો હશે. ખૂબ જ નાનો હશે. અને કેવો હશે? અચળ હશે. અચળ વેગ હોય તો જ પ્રવેગ કેવો હશે? શૂન્ય હશે. તેથી આ પરીક્ષણ વિદ્યુતભાર છે, પરીક્ષણ વિદ્યુતભાર એ ખૂબ નાના અચળ વેગથી ગતિ કરે છે. ઓકે, ચલો હવે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ખૂબ નાના અચળ વેગથી ગતિ કરે છે. તો ધીરે ધીરે ચાલીને માની લઈએ કે પી બિંદુ પર પહોંચી જાય છે. આપણે કામ શું હતું? પ્લસ ક્યુ વિદ્યુતભારને આર બિંદુથી ક્યાં પહોંચાડવાનું હતું? પી બિંદુએ પહોંચાડવાનું હતું. યસ, ધીરે છે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે પી બિંદુએ પહોંચી જાય છે. ઓકે, હવે તે પી બિંદુએ પહોંચી જાય છે અને આપણે બાહ્ય બળ આપવાનું બંધ કરી દઈએ છીએ. આપણે બાહ્ય બળ આપતા નથી. આ બળ છે તે તમે આપતા નથી. એફ એક્સટર્નલ ક્યારે? પી બિંદુ પર પહોંચી જાય ત્યારે. તો કયું બળ લાગતું હશે? ખાલી વિદ્યુત બળ જ લાગતું હશે. અને કઈ દિશામાં લાગતું હશે? આ પ્લસ ક્યુ વિદ્યુતભાર ત્યાં દૂરની તરફ. યસ, તો પી બિંદુએ વિદ્યુતભાર પહોંચી જાય છે. પછી તમે બાહ્ય બળ આપવાનું બંધ કરી દો છો. બાહ્ય બળ આપવાનું બંધ કરી દો છો તો તેના વિદ્યુત બળના કારણે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ વિદ્યુતભારથી દૂર ભાગશે. કારણ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે સ્મોલ ક્યુ વિદ્યુતભારને એમ કહે છે કે તું આગો રે. યસ, તો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તે પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુતભારથી દૂર ભાગશે. ક્યારે? જ્યારે બાહ્ય બળ છે તે દૂર કરવામાં આવે ત્યારે. પહેલાં જેવી જ વસ્તુ છે, ગુરુત્વાકર્ષણ બળ જેવી જ વસ્તુ છે કે પદાર્થને ઉપર ફેંકીએ છીએ. પદાર્થ ઉપર ક્યાં સુધી જશે? કે જ્યાં સુધી તમે બાહ્ય બળ આપો છો ત્યાં સુધી તે ઉપર જશે. જ્યાં સુધી તમે બાહ્ય બળ આપો છો ત્યાં સુધી પદાર્થ છે તે ઉપર જતો રહેશે. જેવું તમે બાહ્ય બળ આપવાનું બંધ કરી દીધું તો પદાર્થ ક્યાં આવશે? પાછો આવશે ને. યસ, તો અહીંયા પદાર્થને પહેલાં બાહ્ય બળ આપતા હતા ત્યારે પદાર્થ ક્યાં આવતો હતો? વિદ્યુતભાર છે તે આ બાજુ આવતો હતો. હવે તમે બાહ્ય બળ આપવાનું બંધ કરો છો તો વિદ્યુતભાર છે તે વિરુદ્ધ દિશામાં જશે. યસ, પથ્થરની જેમ હતા કે જ્યારે તમે બાહ્ય બળ આપતા હતા ત્યારે પથ્થર ઉપરની દિશામાં જતો હતો. જેવું તમે બાહ્ય બળ આપવાનું બંધ કરી દીધું એવો પથ્થર છે તે નીચેની તરફ આવે છે. યસ, સમજાઈ ગયું? તો એ જ કોન્સેપ્ટ છે. બંને થિયરીને સાથે લઈ જશો ને તો તમને સમજાશે. ઓકે, તો પી બિંદુએ પહોંચ્યા બાદ જો પી બિંદુએ પહોંચ્યા બાદ જો બાહ્ય બળ દૂર કરવામાં આવે તો શું થશે કે પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે તે સ્મોલ ક્યુ ને દૂર તરફ ખસેડશે. પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુતભાર પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભારને તેનાથી દૂર ખસેડવાનો પ્રયત્ન કરશે. ચલો, તો અહીંયા વિદ્યુતભાર છે તે ગતિમાં આવશે. પરીક્ષણ વિદ્યુતભાર છે તે ગતિમાં આવશે. પરીક્ષણ વિદ્યુતભાર ગતિમાં આવે છે. કોના લીધે?
પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુતભાર ને એ એને ધક્કો મારે છે તો પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તે ગતિમાં આવે છે તો તેની કંઈક ગતિ ઉર્જા છે. તો પરીક્ષણ વિદ્યુતભારની ગતિ ઉર્જા છે તે વધે છે. વિદ્યુતભાર છે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તેની ગતિ ઉર્જા ધીરે ધીરે વધશે. હવે સવાલ એ થાય કે સાહેબ કેટલી વધશે? અગાઉના જે કેસમાં વાત કરેલી હતી એ મુજબ કે તમે ઉપરથી પદાર્થને વધારે ઉપરથી ફેંકો છો તો તેની ગતિ ઉર્જા કેવી છે? વધારે હશે. થોડીક નીચી ઊંચાઈથી ફેંકો છો તો તેની ગતિ ઉર્જા કેવી છે? ઓછી હશે. તો ગતિ ઉર્જા વધુ ક્યારે હતી? કે વધારે ઊંચાઈથી ફેંકીએ ત્યારે વધારે ઊંચાઈથી ફેંકીએ મતલબ કે ત્યાં સ્થિતિ ઉર્જા વધારે છે. જો સ્થિતિ ઉર્જા વધારે હોય તો તમને ગતિ ઉર્જા વધુ મળશે. યસ. તો અહીંયા ગતિ ઉર્જા વધુ ક્યારે હશે? ગતિ ઉર્જા વધારે કેમ મળતી હશે? કારણ કે અહીંયા સ્થિતિ ઉર્જા થઈ. સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કર્યો તો કે નહોતો કર્યો? અહીંયા શું કર્યું? તો પી બિંદુ પાસે આપણે શું કર્યું? તો સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કર્યો. તો કેમ સાહેબ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરેલો હતો? આપણે વાત કરી કે વિદ્યુત બળ એફની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે ને તો આ બાહ્ય બળ વડે કરેલું કાર્ય છે તે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. તો આપણે પી બિંદુ પી બિંદુ પાસે લાવવા માટે આપણે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરેલું છે. બળની વિરુદ્ધ દિશામાં કોઈ પણ કાર્ય કરે તો સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. તો પી બિંદુએ સ્થિતિ ઉર્જા આવી ગઈ છે. યસ, પી બિંદુએ સ્થિતિ ઉર્જા આવી ગઈ છે. હવે જો બાહ્ય બળ દૂર કરવામાં આવે ને તો પી બિંદુએ જે સ્થિતિ ઉર્જા હતી ને એ ધીરે ધીરે ઘટવા લાગશે. પી બિંદુએ જે સ્થિતિ ઉર્જા હતી ધીરે ધીરે ઘટવા લાગશે અને આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે પી બિંદુએ પહોંચેલો હતો ને ધીરે ધીરે છે તે ગતિમાં જશે અને ધીરે ધીરે તેનો વેગ વધશે. મતલબ કે ધીરે ધીરે તેની ગતિ ઉર્જા વધશે. કોના દ્વારા ગતિ ઉર્જા મળેલી છે? આ સ્થિતિ ઉર્જા દ્વારા જ મળેલી છે. જો અહીંયા સ્થિતિ ઉર્જા વધારે હશે ને તો વિદ્યુતભાર છે તેનો વેગ વધારે હશે. જેમ વિદ્યુતભાર ગતિમાં જશે એવી તેની સ્થિતિ ઉર્જા છે તે ઘટતી જશે. તો પરીક્ષણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે છે. કઈ રીતે વધે છે? કે જેમ જેમ વિદ્યુતભારની જેમ સ્થિતિ ઉર્જા ઘટે છે. ઓકે, જેમ સ્થિતિ ઉર્જા ઘટે છે તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? પહેલું તારણ કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો આવશે? અચળ. સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર અચળ. બંને ઉર્જા છે તે કેવી આવશે? અચળ હશે. તો આ શું કહેવા માંગે છે કે ઉર્જાનો નાશ પણ નથી કર્યો અને ઉત્પન્ન પણ નથી કર્યું, માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં છે તે રૂપાંતર કરેલું છે. અહીંયા સ્થિતિ ઉર્જા હતું એ સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર કરેલું છે? ગતિ ઉર્જામાં રૂપાંતર કરેલું છે. દરેક જગ્યાએ તમે સરવાળો કરો ને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો તો એ તો સરખો જ રહેવાનો છે, અચળ જ રહેવાનો છે. કુલ ઉર્જા તો અચળ જ રહેવાની છે. તો ભાઈ આપણે તો થઈ ગયા સંરક્ષિત કે આપણું સંરક્ષણ થઈ ગયું. આપણને કોઈ છે નાબૂદી ના કરી શકે ને આપણને કોઈ ઉત્પન્ન ના કરી શકે. ભાઈ તો ભાઈ જ છે. શું છે? ભાઈ તો ભાઈ જ છે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા છે તે કેવી આવશે? અચળ છે. તેથી આ જે બળ છે તે પણ કેવું છે? સંરક્ષી બળ છે. કેવું બળ છે? સંરક્ષી બળ છે. ક્લિયર? કયું બળ સંરક્ષી બળ આવ્યું? જો તો કયું બળ સંરક્ષી બળ આવ્યું? વિદ્યુત બળ. કોની વાત કરી? વિદ્યુત બળની જ વાત કરીએ તો વિદ્યુત બળ પણ કેવું છે? સંરક્ષી બળ છે. આપણને સ્પ્રિંગ બળ અને ગુરુત્વાકર્ષણ બળ વિશે તો ખબર જ હતી કે સ્પ્રિંગ બળ અને ગુરુત્વાકર્ષણ બળ છે તે સંરક્ષી બળ તો હતા જ, પરંતુ વિદ્યુત બળ પણ સંરક્ષી બળ આવેલું છે. ઓકે, આપણે પરંતુ વાત કરવાની છે કાર્યની કે સાહેબ આ જે કાર્ય કરીએ છીએ તે કાર્ય હશે કઈ રીતનું? ઓકે, તો કાર્ય માટે આપણે બીજું એક કાર્યને શું કીધું કે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર, અને બીજા કાર્યને આપણે શું કહીએ છીએ કે બળ ગુણ્યા સ્થાનાંતર F × D. બળ અને સ્થાનાંતરનો ગુણાકાર. કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. યસ. તો અહીંયા પણ કાર્યની જ વાત કરવાની છે. કયા કાર્યની વાત કરવાની છે? કોના લીધે કાર્યની વાત કરવાની છે? કેવા કાર્યની વાત કરવાની છે? તો પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તેને આર બિંદુએથી પી બિંદુએ લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે. મને એટલી ખબર પડે. શા માટે કરવું પડશે? કારણ કે પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર કેપિટલ ક્યુ દ્વારા બળ લાગે છે. આ દિશામાં બળ લાગે છે અને આપણે આને છે ને આ બાજુ લાવવું છે તો કંઈ ઓટોમેટિક તો કંઈ આવશે નહીં. એ તો આમ જ જવાનું છે. આપણે એને આરથી પી તરફ લાવવું હોય તો આપણે કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય હશે કેટલું? યસ. તો પરીક્ષણ વિદ્યુતભાર
પરીક્ષણ વિદ્યુતભાર પ્લસ ક્યુ ને આર બિંદુથી પી બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. યસ, જેને ડબલ્યુ વડે દર્શાવી શકીએ, પડે. ક્યાંથી ક્યાં લઈ જવાનું છે કે આર બિંદુથી પી બિંદુએ લઈ જવાનું છે, તો આને ડબલ્યુ આર પી વડે દર્શાવીએ. યસ, અને તે કોના જેટલું હોય છે? ડબલ્યુ આર પી કાર્ય છે તે બળ ગુણ્યા સ્થાનાંતર. કયું બળ? એફ એક્સટર્નલ. કેટલું બળ લગાડીએ છીએ? એફ એક્સટર્નલ જેટલું બળ લગાડીએ છીએ. યસ, ઓકે. સદિશ સ્વરૂપમાં કેવો ગુણાકાર આવે છે? એફ અને ડી નો કેવો ગુણાકાર આવે છે? અદિશ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ. યસ, ઇન્ટુ ડી મતલબ કે સ્થાનાંતરને માનો કે આપણે સદિશ આર વડે દર્શાવીએ. યસ, ક્યાંથી ક્યાં થાય છે કે આરથી પી તરફ, આરથી પી સુધી. યસ, તો આપણને આ શું મળે છે? કાર્ય મળે છે. શું મળે છે? કાર્ય મળે છે. કોના પદમાં મળે છે? બાહ્ય બળના પદમાં મળે છે. કોના પદમાં મળે છે? બાહ્ય બળના પદમાં મળે છે. હવે આને મારે વિદ્યુત બળના પદમાં લખવું હોય તો એ તો સાહેબ આપણને ખબર જ છે કે વિદ્યુત બળ એફ ઈ છે તે બાહ્ય બળ જેટલું જ લગાડીએ છીએ, એક્સ એક્સટર્નલ જેટલું જ છે, અથવા તો બાહ્ય બળ છે તે વિદ્યુત બળ જેટલું જ લગાડીએ છીએ, પરંતુ એની કરતાં વિરુદ્ધ દિશામાં છે, તો માઇનસ. તો લખી શકીએ કે ડબલ્યુ આર પી આર બરાબર આરથી પી. ઓકે, એફ એક્સટર્નલની જગ્યાએ માઇનસ એફ ઈ, એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઈ. તો માઇનસ એફ ઈ. યસ, અદિશ ગુણાકાર. યસ, ઇન્ટુ આર કેપ. ઓકે, તો આ શું થઈ ગયું? કાર્ય થઈ ગયું. ઓકે, અને આ કાર્ય આપણે કઈ રીતે કરીએ છીએ? અને આ જે કાર્ય છે તે કઈ રીતે કરીએ છીએ કે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં, કાર્ય કરવામાં આવે છે, વિરુદ્ધ દિશામાં. ઓકે, અને બીજી વસ્તુ કે આ કાર્ય છે તે કઈ રીતે સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને આ કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. જોઈ લો. ચલો લખી લ્યો. ઓકે, ચલો પછી કાર્ય છે તેને શું કહી શકીએ? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. બીજી રીતે કેવું હોય તો કાર્ય એ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. કાર્ય છે તેને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કહેવામાં આવે છે. ચલો, તો ડબલ્યુઆરપી સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મતલબ કે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા. તો કયા બિંદુએ? પી બિંદુએ સ્થિતિ ઉર્જા, તો યુપી. યસ, અને પ્રારંભિક કયું પોઈન્ટ હતું? આર, તો યુઆર. તો આ શું મળી ગયું આપણને? કાર્ય મળી ગયું કે પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભારને આરથી પી બિંદુએ લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા પી બિંદુએ છે, તેથી પી બિંદુની સ્થિતિ ઉર્જા માઇનસ આર બિંદુની સ્થિતિ ઉર્જા. ઓકે, પરંતુ કોઈ જે વિદ્યુતભાર હોય ને, જે વિદ્યુતભાર છે તે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુતભાર પ્લસ સ્મોલ ક્યુ મૂકેલો છે, તો એ પ્લસ સ્મોલ ક્યુ છે તેની પણ કંઈક સ્થિતિ ઉર્જા હશે, પરંતુ એ આપણે સ્થિતિ ઉર્જાને ગણવાની નથી. આપણે શું લેવાનું છે કે બંનેનો તફાવત જ લેવાનો છે. શું લેવાનો છે? બંનેનો તફાવત જ લેવાનો છે. ઓકે, શા
શા માટે? હું શું કહું છું કે માની લઈએ કે ક્યુ વિદ્યુતભાર છે તે આર ઉપર હતો, આરથી આપણે પી તરફ લઈ જવાનું છે, પરંતુ આ ક્યુ વિદ્યુતભાર છે ને તે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં છે ને, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ છે તેમાં મૂકેલો છે. તો આ વિદ્યુતભાર છે ને તેની ઓલરેડી કંઈક તેની સ્થિતિ ઉર્જા હશે, તેની ઓલરેડી કંઈક સ્થિતિ ઉર્જા હોઈ પણ શકે, એની ઓલરેડી કંઈક સ્થિતિ ઉર્જા હોઈ પણ શકે. તો સાહેબ અહીંયા એની કંઈક સ્થિતિ ઉર્જા છે તો કાર્ય કરતી વખતે આપણે તે સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં લેવાની કે નહીં લેવાની? તે સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં લેવાની કે નહીં લેવાની? ધ્યાનમાં લેવાની થશે નહીં. આપણે તો શું કરવાનું છે કે ફેરફાર જોવાનું છે કે આ બિંદુએ જે સ્થિતિ ઉર્જા હતી તે અને પી બિંદુએ જે સ્થિતિ ઉર્જા છે તેનો તફાવત જ લેવાનો છે. ઓકે, નથી સમજાતું કંઈ વાંધો નહીં. ચલો ગુરુત્વાકર્ષણ બળમાં આવી જાઓ. ગુરુત્વાકર્ષણ બળમાં આવી જાઓ કે માનો કે કોઈ એક પદાર્થ છે તેને જમીનથી આપણે h ઊંચાઈએ લઈ જઈએ છીએ, h ઊંચાઈએ લઈ જઈએ છીએ. આ જે પદાર્થ છે તેની સ્થિતિ ઉર્જા u બરાબર કેટલી આવશે? 0. જમીન ઉપર જ છે, u બરાબર mgh. ઓકે, અને આની સ્થિતિ u બરાબર કેટલી આવશે? mgh. ડન. અહીંયા પદાર્થ ક્યાંથી ફેંકવામાં આવે છે? જમીન પરથી ફેંકવામાં આવે છે. ક્યાંથી ફેંકવામાં આવે છે? જમીન પરથી ફેંકવામાં આવે છે. હવે હું એમ કહું, આ છે તે તો જમીન જ છે, યસ, પરંતુ કોઈક પદાર્થ છે ને આપણે h ઊંચાઈથી ફેંકીએ છીએ, h1 ઊંચાઈથી ફેંકીએ છીએ. કોઈ પહેલા માળે કોઈક ઊભો છે, h1 ઊંચાઈ કોઈ વ્યક્તિ છે જમીનથી h1 ઊંચાઈએ તે ઊભેલો છે. અહીંયાથી હવે પદાર્થને ફેંકવામાં આવે છે અને કેટલો કે અહીંયાથી છે ને h ઊંચાઈ જેટલો કે આટલી ઊંચાઈ જેટલો અહીંયાથી ઉપર જવો જોઈએ. તો આ ઊંચાઈ કેટલી થઈ ગઈ? h થઈ ગઈ. h થઈ ગઈ. તો પદાર્થ છે તે હવે અહીંયા પહોંચે છે. ક્યાંથી ફેંકીએ છીએ? h1 ઊંચાઈથી ફેંકીએ છીએ, જમીન ઉપરથી ફેંકતા નથી. જમીન ઉપરથી ફેંકતા હતા ને ત્યારે સ્થિતિ ઉર્જા mgh હતી. પ્રારંભિક સ્થિતિ ઉર્જા 0, અંતિમ સ્થિતિ ઉર્જા mgh. તો કાર્ય w બરાબર શું લખી શકીએ? અંતિમ સ્થિતિ ઉર્જા mgh માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા 0. તો w બરાબર શું કહી શકીએ? mgh. યસ. ઓકે, હું શું કહું છું કે અહીંયા પ્રારંભમાં કઈ સ્થિતિ ઉર્જા હતી? પ્રારંભમાં સ્થિતિ ઉર્જા હતી નહીં, પરંતુ આ કેસમાં જુઓ તો કે પદાર્થને ફેંકવાની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? h1 ઊંચાઈથી કરીએ છીએ. તો અહીંયા તેની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? u બરાબર mg ઇન્ટુ h. હાઈટ કેટલી હાઈટ છે જમીનથી? h1. યસ. તો અહીંયા શરૂઆતમાં કઈ સ્થિતિ ઉર્જા હતી નહીં, અહીંયા કંઈક તેની સ્થિતિ ઉર્જા છે. તો એ જ વસ્તુની વાત આપણે અહીંયા કરવાની છે કે જો કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ને તો તેની શરૂઆતમાં તેની પાસે પણ કંઈક સ્થિતિ ઉર્જા હોઈ શકે છે. અહીંયા જોઈ શકે કે શરૂઆતમાં તેની પાસે કંઈ સ્થિતિ ઉર્જા નથી, પરંતુ h ઊંચાઈએથી શરૂઆત કરીએ તો તેની પાસે કંઈક શરૂઆતની સ્થિતિ ઉર્જા હશે, કંઈક શરૂઆતની સ્થિતિ ઉર્જા હશે. તો એવું વિદ્યુતભારમાં પણ થઈ શકે, કે એની શરૂઆતની પણ કંઈક સ્થિતિ ઉર્જા હોય. જેમાં અહીંયા કોઈ પદાર્થ છે તેની શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી છે? mgh છે, 0 છે નહીં. ઓકે, હવે આ પદાર્થને h ઊંચાઈએ ફેંકવામાં આવે છે તો પદાર્થ અહીંયા પહોંચે છે. તો અહીંયા સ્થિતિ ઉર્જા ફાઇનલ અને આ ઇનિશિયલ કહી દઉં તો ફાઇનલ સ્થિતિ ઉર્જા mgh. કેટલી હાઈટ લેશું? h લેશું નહીં, બંને હાઈટને ધ્યાનમાં લેવી પડશે. ઊંચાઈ ક્યાંથી માપીએ છીએ? આપણે જમીનથી માપીએ છીએ. તો h પ્લસ hi, h પ્લસ hi, h1, h પ્લસ h1. ચલો આપણે શોધવું છે શું? કાર્ય શોધ્યું ને. કાર્ય અહીંયા કેટલું આવ્યું? mgh. ક્યારે? જમીન ઉપરથી ફેંકતા હતા. ક્યારે? જમીન ઉપરથી ફેંકતા હતા તો પદાર્થ છે તેની સ્થિતિ ઉર્જા 0 હતી. માની લઈએ કે આપણે શરૂઆતની સ્થિતિ ઉર્જા વિદ્યુતભાર પાસે પણ 0 છે, પરંતુ 0 ના હોય તો કઈ રીતે સાહેબ કાર્ય ગોતવાનું? તો અહીંયા કાર્ય w ફાઇન કરી નાખો. કાર્ય w બરાબર uf માઇનસ ui, uf તો mgh પ્લસ hi માઇનસ ui મતલબ કે mghi. યસ. ચલો બંનેને આપી દો ગંજવામાં. mgh પ્લસ mghi માઇનસ mghi. ડન. તો શું આવે? mgh w બરાબર શું આવ્યું? mgh. અહીંયા પણ કાર્ય કેટલું થાય છે?
mgh જેટલું થાય છે, અહીંયા પણ કાર્ય કેટલું થાય છે, mgh જેટલું થાય છે. જો અહીંયા પણ કાર્ય mgh જેટલું, અહીંયા પણ કાર્ય mgh જેટલું. અહીંયા પદાર્થમાં છે ને શરૂઆતની સ્થિતિ ઉર્જા કંઈ હતી જ નહીં. અહીંયા પદાર્થની શરૂઆતની કંઈક સ્થિતિ ઉર્જા હતી, શરૂઆતની કંઈક સ્થિતિ ઉર્જા હતી, છતાં પણ કાર્ય કેટલું થાય છે, mgh. તો કોના ઉપર આધાર રાખે છે, h ઉપર જ આધાર રાખે છે. h મતલબ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન કોની ઉપર આધાર રાખે છે, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે છે. તે ક્યાંથી આવેલો છે તેની ઉપર આધાર રાખતો નથી. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે આની કંઈક શરૂઆતની સ્થિતિ ઉર્જા છે, છતાં આપણે ગણવાની થશે નહીં. તો એ જ વસ્તુની વાત કરીએ કે પ્લસ કોઈ કેવું વિદ્યુતભાર છે તેની શરૂઆતની કંઈક સ્થિતિ ઉર્જા હોય, તેની પાસે ઓલરેડી હોય, તો એને આપણે જોવાનું નથી. આપણે શું જોવાનું છે કે ફેરફાર કેટલો થાય છે, ફેરફાર કેટલો થાય છે, h જેટલો ફેરફાર થાય છે. આપણે શું જોવાનું છે, ફેરફાર જોવાનું છે. શું જોવાનું છે, ફેરફાર જોવાનું છે, ફેરફાર જોવાનું છે. કારણ કે ફેરફાર જ જોશું ને કે આની માટે ઉર્જા છે, સ્થિતિ ઉર્જા, એ તો h1 તો આની માટે પણ લાગુ પડશે અને આની માટે પણ એ લાગુ પડશે, તો બંને તો બાદ જ થઈ જવાનું છે. તો રહેશે ખાલી કયું, mgh જ રહેશે. તો ફેરફાર ખાલી કેટલો આવશે, mgh h જેટલો જ આવશે. સમજાઈ ગયું? ઓકે, ચલો તો આપણે આના પરથી વ્યાખ્યા આપી હોય તો, કાર્યની વ્યાખ્યા આપી હોય તો શું કરીએ છીએ કે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે, કાર્ય કહેવામાં આવે છે. યસ, તો બે બિંદુઓ વચ્ચે થતા સ્થિતિ ઉર્જાના તફાવતને, બે બિંદુઓ વચ્ચે થતા સ્થિતિ ઉર્જાના તફાવતને આપેલા વિદ્યુતભાર આપેલા બિંદુએથી તે બિંદુએ લઈ જવા માટે થતું કાર્ય કહેવામાં આવે છે. કાર્ય કોને કહેવામાં આવે છે, બે બિંદુઓ વચ્ચે થતા સ્થિતિ ઉર્જાના તફાવતને જ કહેવામાં આવે છે. કાર્ય કોને કહેવામાં આવે છે, બે બિંદુઓ વચ્ચે થતા સ્થિતિ ઉર્જાના તફાવતને જ કહેવામાં આવે છે. યસ, તો બે બિંદુઓ વચ્ચે થતા સ્થિતિ ઉર્જાના તફાવતને આપેલા વિદ્યુતભાર q ને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું. ઓકે, કાર્ય કોને કહેવાય છે કે બે બિંદુઓ વચ્ચે થતા સ્થિતિ ઉર્જાના તફાવતને શું કહેવામાં આવે છે, કાર્ય કહેવામાં આવે છે. શું કરીએ છીએ, તેમાં આપેલો વિદ્યુતભાર q છે તેને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો એમાં કેટલો સ્થિતિ ઉર્જાનો તફાવત થાય છે, જે સ્થિતિ ઉર્જાનો તફાવત છે તેને શું કહેવામાં આવે છે, કાર્ય કહેવામાં આવે છે. ઓકે, અને આ જે કાર્ય છે ને એના પરથી આપણે અગત્યના બે મુદ્દાઓ લખવાના છે. આ હું ભૂસી નાખું છું. કાર્ય છે તેના પરથી અગત્યના બે મુદ્દાઓ. કે અહીંયા આ જે સમીકરણ 1 આપ્યું છે, સમીકરણ 1માં જે સ્થિતિ ઉર્જા છે UP - UR, તો એ શું છે, P બિંદુની સ્થિતિ ઉર્જા અને R બિંદુની સ્થિતિ ઉર્જા. P બિંદુ છે તે અંતિમ બિંદુ છે અને R બિંદુ છે તે પ્રારંભિક બિંદુ છે. યસ, તો આ જે સ્થિતિ ઉર્જા છે તે અંતિમ બિંદુની સ્થિતિ ઉર્જા અને પ્રારંભિક બિંદુની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલી હોય છે. મતલબ કે કાર્ય છે તે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુના સ્થાન ઉપર આધાર રાખે છે. તો પહેલો પોઈન્ટ શું આવશે કે કાર્ય એ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુના સ્થાન પર આધાર રાખે છે. ઓકે, કે તેનું સ્થાન, પ્રારંભિક સ્થાન ક્યાં છે ને અંતિમ સ્થાન ક્યાં છે ને એની સાથે મારે લેવા દેવા છે. એને આપણે
પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન ઉપર લઈ જઈએ છીએ, પરંતુ કઈ રીતે લઈ જઈએ છીએ ને તેના ઉપર લેવા દેવા નથી. કાર્ય એ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુના સ્થાન ઉપર આધાર રાખે છે, પરંતુ વિદ્યુતભારને લઈ જવા માટેના માર્ગ પર આધાર રાખતું નથી. ભાઈ શું કહેવા માંગે છે કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર હતો, યસ. અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભાર હતો. અહીંયા પોઈન્ટ છે તે પી આપેલો હતો, યસ. અહીંયા પોઈન્ટ છે તે આર આપેલો હતો. અહીંયા પ્રારંભિક બિંદુ આર છે અને અંતિમ બિંદુ પી છે. તો આ પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, પરીક્ષણ વિદ્યુતભાર છે, તેને આરથી પી ઉપર લઈ જવામાં આવે છે ને તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જોવો પડશે. પરંતુ આપણે શું જોવાનું છે કે તેનું પ્રારંભિક સ્થાન ક્યાં છે અને અંતિમ સ્થાન ક્યાં છે, તેને લઈ જવા માટેના માર્ગ ઉપર આધાર રાખતો નથી. આપણે અહીંયા ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ, એક રસ્તો છે, આપણે આ નક્કી કરી શકીએ, યસ, કે સીધો. ઓકે. પછી માનો કે વાયા જઈએ છીએ, અહીંયા એસ બિંદુ આપે છે, આપણે આરથી એસ તરફ જઈએ છીએ ને એસથી પછી પી તરફ જઈએ છીએ, યસ. પછી માની લઈએ કે અહીંયા કોઈ ટી પોઈન્ટ છે, તો આરથી ટી સાથે જ પાસે જઈએ છીએ ને ટીથી પછી પી ઉપર જઈએ છીએ. તો 3 રસ્તા સિલેક્ટ કરેલા છે. તો આ ગમે તે રસ્તો સિલેક્ટ કરો, તમારી ત્યાં કાર્ય કેટલું આવશે, સરખું જ આવશે. કારણ કે તમારે કોની સાથે લેવા દેવા છે કે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ ઉપર લેવા દેવા છે. અંતિમ બિંદુ પી અને પ્રારંભિક બિંદુ આર ત્રણેય માર્ગ માટે કેવા છે, સરખા છે. ત્રણેય માર્ગ માટે સરખા છે. તો આપણે કયા માર્ગે કાર્ય કરીએ છીએ ને એ આધાર રાખતું નથી. તો વિદ્યુતભારને લઈ જવા માટેના માર્ગ ઉપર આધાર રાખતું નથી. શું કાર્ય એ વિદ્યુતભારને લઈ જવા માટેના માર્ગ ઉપર આધાર રાખતો નથી કે અહીંયાથી અહીંયા લઈ જાઓ તો પણ કાર્ય કેવું આવશે, સરખું જ આવશે. ક્લિયર? ચલો પછી સેકન્ડ પોઈન્ટ એ છે, સેકન્ડ પોઈન્ટ એ છે કે કાર્યને સ્થિતિ ઉર્જાના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. ઓકે. કાર્યને સ્થિતિ ઉર્જાના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, પરંતુ સ્થિતિ ઉર્જાના આપેલા મૂલ્ય માટે વ્યાખ્યાયિત કરી શકાતું નથી. શું કહેવા માંગુ છું કે કાર્ય શું છે, W સમીકરણ 1 પરથી જ તેના બંને મુદ્દા લાવે છે. કાર્ય શું છે, સ્થિતિ ઉર્જામાં થતો તફાવત. રેડી? તો કાર્યને સ્થિતિ ઉર્જામાં થતા તફાવત તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. આપણે શું જોવાનું છે, તફાવત કેટલો છે. તફાવત હોય ને જેટલો તફાવત આપણે કર્યો હોય ને એટલું આપણે કાર્ય કરેલું હોય. ઓકે ને? ચલો, તો કોના ઉપર આધાર નથી રાખતું, સ્થિતિ ઉર્જાના આપેલા મૂલ્યો ઉપર આધાર રાખતું નથી કે એના વડે વ્યાખ્યાયિત કરી શકાતું નથી. સિમ્પલ જ છે. અહીંયા જોઈ શકો છો કે સ્થિતિ ઉર્જા કેટલી હતી, 0 હતી, ત્યાંથી કેટલી થઈ, mgh થઈ. તો ફેરફાર કેટલો થયો, mgh જેટલો થયો. યસ. અહીંયા આપેલું મૂલ્ય 0 હતું. દેખજો, આપેલું મૂલ્ય 0 છે. તો કાર્ય કોના ઉપર આધાર રાખે છે, W બરાબર mgh. તો સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર ઉપર જ આધાર રાખે છે. યસ, સ્થિતિ ઉર્જાના તફાવત ઉપર આધાર રાખે છે, પરંતુ તે આપેલા મૂલ્ય ઉપર આધાર રાખતો નથી. સેકન્ડ કેસમાં આઈડિયા આવશે કે શરૂઆતમાં આપેલું મૂલ્ય કેટલું છે, mgh છે. કેટલું છે, mgh છે. અને પછી તેને h ઊંચાઈ લઈ જવામાં આવે તો તેની વેલ્યુ કેટલી છે, mg કૌંસમાં h પ્લસ h1. ઓકે. તો આપેલા મૂલ્ય કેવા છે, અલગ અલગ છે. અહીંયા 0 હતા, અહીંયા mgh1 થઈ ગયા. અહીંયા છે તે mgh હતું, એની જગ્યાએ mg કૌંસમાં h પ્લસ h1 થઈ ગયા. તો આપણને એમ થાય કે બંને જગ્યાએ છે તે કાર્ય અલગ અલગ થવું જોઈએ, પરંતુ આપણે અહીંયા સાબિત કરેલું છે કાર્ય અહીંયા પણ કેટલું થાય છે, mgh જ થાય છે. શા માટે mgh થાય છે, આપણે શું જોવાનું છે,
કે ફેરફાર કેટલો કર્યો, સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેટલો થયો. ફેરફાર તો આપણે h ઊંચાઈ જેટલો જ કર્યો છે ને, પદાર્થ અહીંયા હતો એને અહીંયા લઈ જઈશ તો h જેટલો જ ફેરફાર કર્યો છે. અહીંયા પણ પદાર્થ જમીન ઉપર હતો એને h ઊંચાઈએ લઈ જઈશ, પદાર્થને તો આપણે h ઊંચાઈએ જ લઈ જઈએ છીએ, તો સ્થિતિ ઊર્જા કેવી આવશે? સરખી જ આવશે. કેમ? કારણ કે આપણે તફાવત જોવાનો છે. અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા, તેના આપેલા મૂલ્ય ભલે ને ગમે તે હોય, આપેલા મૂલ્ય ભલે ને ગમે તે હોય. ઓકે, તો અહીંયા આપણે આ જે આપેલી જે સ્થિતિ ઊર્જાઓ છે તેને એમાં કોઈક આપણે આલ્ફા અચળાંક ઉમેરીએ છીએ. શું ઉમેરીએ છીએ? આલ્ફા અચળાંક ઉમેરીએ છીએ અને જોઈએ છીએ કે તેના કાર્યમાં કંઈ ફેરફાર થાય છે કે નહીં. સ્થિતિ ઊર્જામાં આલ્ફા અચળાંક ઉમેરતા ચલો, તો અહીંયા આમાં આલ્ફા અચળાંક ઉમેરીએ તો શું થઈ જશે? યુ પી પ્લસ આલ્ફા. યસ. અને આર બિંદુએ સ્થિતિ ઊર્જા કેટલી થઈ જશે? યુ આર પ્લસ આલ્ફા. યસ. આપણે શોધવું છે શું? કાર્ય શોધવું હોય તો અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા, અંતિમ સ્થિતિ ઊર્જા તો યુ પી બિંદુએ સ્થિતિ ઊર્જા હોય યુપી પ્લસ આલ્ફા છે, તો યુપી પ્લસ આલ્ફા માઇનસ પ્રારંભિક બિંદુએ સ્થિતિ ઊર્જા છે તે આર બિંદુએ છે તો યુ આર પ્લસ આલ્ફા. તો માઇનસ નિશાની અંદર આવીએ તો આલ્ફા કેન્સલ, તો શું થઈ ગયું? યુપી માઇનસ યુઆર, યુપી માઇનસ યુઆર. તો એ તો કહેતા હતા કે યુપી માઇનસ યુઆર, તો યુપી માઇનસ યુઆર. અહીંયાથી સાહેબ તમે આ શા માટે લખો છો? અમને સમજાવો તો ખરા કે સ્થિતિ ઊર્જામાં કોઈક આલ્ફા અચળાંક ઉમેરતા એનો મતલબ એમ વાત કરી હતી ને કે અહીંયા કોઈ વિદ્યુતભાર ક્યુ છે તેની પોતાની કંઈક સ્થિતિ ઊર્જા હોય તો તેની પોતાની કંઈક સ્થિતિ ઊર્જા હશે તો સાહેબ કાર્યમાં કાંઈ ફેરફાર થશે? કાર્યમાં કાંઈ ફેરફાર નહીં થાય. કાર્ય કોના ઉપર આધાર રાખે છે? તમે સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેટલો કરો છો, તમે સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેટલો કરો છો એના ઉપર આધાર રાખે છે. જો તમારો જે વિદ્યુતભાર ક્યુ છે તેની શરૂઆતની કંઈક સ્થિતિ ઊર્જા આલ્ફા ધારેલી છે, કે માની લઈએ કે તેની શરૂઆતમાં કે પી બિંદુ આર બિંદુએથી શરૂ કરે છે ને ત્યારે તેની સ્થિતિ ઊર્જા કેટલી છે? આલ્ફા. પોતાની કેટલી છે? આલ્ફા છે. પછી આપણે કાર્ય કરીએ છીએ તો પછી એની કંઈક નવી સ્થિતિ ઊર્જા કઈ આવી જાય છે? યુ આર આવી જાય છે. ઓકે. અને તેની પોતાની સ્થિતિ ઊર્જા આલ્ફા તો હતી તે. યસ. તો આ આલ્ફા છે તે કાર્યને અસર કરશે કે નહીં કરે? તે અસર કરશે નહીં, કારણ કે અહીંયા પણ પોતાની આલ્ફા સ્થિતિ ઊર્જા હતી, અહીંયા પણ પોતાની આલ્ફા સ્થિતિ ઊર્જા છે. તો ફેરફાર કેટલો થાય છે? ખાલી યુ આરમાંથી શું થઈ જાય છે? યુપી થાય છે. આલ્ફા તો બંને જગ્યાએ છે તો એનો તો ફેરફાર કશો હશે જ નહીં. સ્થિતિ ઊર્જા તો બંને જગ્યાએ છે, તેનાથી ફેરફાર થતો નથી. સમજાય છે? ઓકે, ચલો અહીંયા આવી જાઓ ફરી વાર કે શરૂઆતની સ્થિતિ ઊર્જા આ કેસમાં કેવી હતી? 0. તો એમ કહી દો કે આની માટે આલ્ફા 0 છે. અહીંયા આપણે જે આલ્ફા લીધો હતો ને એ આ કેસ માટે 0 છે. ઓકે, આલ્ફા 0 હોય તો અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી આવી ગઈ? 0 આવી ગઈ. સ્થિતિ ઊર્જા કેટલી આવી ગઈ? 0 આવી. તો અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી આવે છે? mgh પ્લસ આલ્ફા. તો આલ્ફા બરાબર 0, તો કેટલી આવશે? mgh. યસ. હવે આ કેસમાં આલ્ફા મતલબ કે કંઈક અચળાંક. કેવો અચળાંક છે? કે જે વિદ્યુતભાર છે તેને પોતાની કંઈક સ્થિતિ ઊર્જા છે. યસ. તો અહીંયા કોઈક પદાર્થ છે તેને પોતાની કંઈક સ્થિતિ ઊર્જા છે. યસ, ઓલરેડી તેની કંઈક સ્થિતિ ઊર્જા છે. 0 નથી, અહીંયા 0 હતી, અહીંયા પરંતુ કેવી છે? mgh1 છે. તો હું એને આલ્ફા કહી દઉં. શા માટે આલ્ફા કીધું વિદ્યાર્થી મિત્રો? કારણ કે એની કંઈક પોતાની સ્થિતિ ઊર્જા છે. આપણે એ જોવાનું છે કે તે આપેલા કાર્ય છે તે આપેલા મૂલ્ય ઉપર આધાર રાખે છે કે તફાવત ઉપર આધાર રાખે છે? આપેલું મૂલ્ય ઓલરેડી છે તે આલ્ફા છે અને આલ્ફા બરાબર કેટલું છે? mgh છે. યસ. તો અહીંયા કેટલું થઈ જશે કે mgh પ્લસ આલ્ફા. આટલી તો હતી જ, વધારો કેટલો થયો? અહીંયા આલ્ફા જેટલી હતી અને અહીંયા પહોંચે છે ત્યારે mgh જેટલો વધારો થાય ને, ઓલરેડી એનામાં આલ્ફા તો હતી તે. તો બંનેની બાદબાકી કરીએ, અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા, w બરાબર mgh પ્લસ આલ્ફા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા, તો માઇનસ આલ્ફા, તો આલ્ફા તો કેન્સલ, તો શું આવે છે? mgh w. તો આલ્ફા કેન્સલ, તો અચળાંક તો કેન્સલ થઈ ગયો. અને એ અચળાંક કયો હતો? કે જે પોતાની સ્થિતિ ઊર્જા હતી તે જે આપેલા મૂલ્ય હતા તે.
તો આપેલા મૂલ્યો આલ્ફા ઉપર, આલ્ફા અને mgh પ્લસ આલ્ફા ઉપર આધાર નથી રાખતો. તે કોના ઉપર આધાર રાખે છે? mgh ઉપર આધાર રાખે છે. શું આવ્યું? mgh આવ્યો ને, અને mgh શું છે કે બંનેનો તફાવત છે, બંનેનો તફાવત છે. યસ, તો સ્થિતિ ઉર્જા કાર્ય છે તે સ્થિતિ ઉર્જાના તફાવત ઉપર આધાર રાખે છે, આપેલા મૂલ્ય ઉપર આધાર રાખતું નથી. ક્લિયર ક્લિયર ક્લિયર, સમજાઈ ગયું? ઓકે, પછી આપણે નેક્સ્ટ વાત કરવાની છે કે સ્થિતિ ઉર્જા. કે સાહેબ સ્થિતિ ઉર્જા છે શું? સ્થિતિ ઉર્જા શું છે? ઓકે, હું એમ કહું કે આ પી બિંદુ એ સ્થિતિ ઉર્જા છે, આ બિંદુ એ સ્થિતિ ઉર્જા કેટલી હશે? U બરાબર mgh. આ બિંદુએ જ કહું છું સ્થિતિ ઉર્જા કેટલી હશે? U બરાબર mgh. કોની વાત કરવાની છે? સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. પરંતુ કોની માટે કરવાની છે? આપણે વિદ્યુતભાર માટે વાત કરવાની છે. તો સૌ પ્રથમ તો આ કોન્સેપ્ટ સમજી લઈએ કે પી બિંદુએ, આ જે પી બિંદુ આપેલો છે ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી આવી? પી બિંદુએ સ્થિતિ ઉર્જા છે તે mgh જેટલી આવી. કેમ ખબર પડી સાહેબ? કારણ કે આપણે કાર્ય બરાબર શું લખી છે? uf માઇનસ ui. અંતિમ સ્થિતિ ઉર્જા mgh હતી, અંતિમ સ્થિતિ ઉર્જા mgh હતી. અને સાહેબ પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો આ કેસ માટે કેવી હતી? 0, કારણ કે આપણે પદાર્થને જમીનથી ફેંકતા હતા. તો માઇનસ 0, તો -0. તો આ mg શું છે? અથવા તો uf માઇનસ ui પ્રારંભિક સ્થિતિ 0. તો w બરાબર શું થઈ ગયું? uf શું છે? uf શું છે? પી બિંદુએ સ્થિતિ ઉર્જા. તો w બરાબર શું થઈ જશે? up. તો મળી ગયું. શું મળી ગયું? પી બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી આવશે? કે આપણે અહીંયા જમીનથી એ ઊંચાઈએ લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડે ને એટલા કાર્યને શું કહેવામાં આવે છે? પી બિંદુની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. શું કહું છું કે યુપી મળી ગયું. કોના દ્વારા? કે અહીંયા જે શરૂઆતની સ્થિતિ ઉર્જા હતી કેવી હતી? શૂન્ય. શરૂઆતની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય ને તો આપણને અંતિમ સ્થિતિ ઉર્જા બરાબર કાર્ય થઈ જાય, અંતિમ સ્થિતિ ઉર્જા બરાબર કાર્ય થઈ જાય. ને અંતિમ સ્થિતિ ઉર્જા શું હશે? કે પી બિંદુની સ્થિતિ ઉર્જા. તો આના પરથી કહી શકીએ કે પી બિંદુની સ્થિતિ ઉર્જા છે તે કાર્ય જેટલી છે. પરંતુ કેટલા કાર્ય જેટલી છે? કે જમીનથી એ ઊંચાઈએ લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડે ને એટલું કાર્ય છે તે પદાર્થની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. આ તો આપણે વાત કરી ગુરુત્વાકર્ષણ બળમાં. ઓકે, પરંતુ આપણે કેમાં વાત કરવાની છે? કે સ્થિતિ ઉર્જા. પરંતુ કેમાં? વિદ્યુતમાં. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા W ફાઇન્ડ કરવી છે તો એ જ વસ્તુ કરશું કે uf અંતિમ બિંદુ કઈ ફાઇન્ડ કરવી છે? કે W rp. અગાઉ જે વાત કરીએ તો એના બરાબર શું લખી છે? કે wp માઇનસ wr. wp માઇનસ wr. આપણે ક્યાં સ્થિતિ ઉર્જા શોધવી છે? પી બિંદુએ. અહીંયા ક્યાં શોધી હતી? પી બિંદુએ. અંતિમ બિંદુએ. તો અહીંયા અંતિમ બિંદુ કયું છે? પી બિંદુએ. તો પી બિંદુએ સાહેબ સ્થિતિ ઉર્જા શોધવી છે ને તો અહીંયા આપણે એક કામ કરેલું હતું કે આ જે પ્રારંભિક સ્થિતિ ઉર્જા હતી ને તેને મેં શૂન્ય કરી દીધેલી હતી. તો આ પ્રારંભિક સ્થિતિ ઉર્જા છે તે ક્યાં આવશે? આર બિંદુએ. તેને હું શૂન્ય કરી દઉં તો wp માઇનસ 0 બરાબર શું આવશે? સોરી, wp ને u આવશે ને સ્થિતિ ઉર્જા. યસ, તો up માઇનસ 0. તો આના ઉપરથી એમ કહી શકીએ કે up બરાબર wrp. જોશો UP શું છે? પી બિંદુએ સ્થિતિ ઉર્જા. એ કોના જેટલી છે? કાર્ય જેટલી છે. કયા કાર્ય જેટલી છે? કે પ્લસ ક્યુ વિદ્યુતભારને આર બિંદુથી પી બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરેલું કાર્ય. WRP શું છે? પ્લસ ક્યુ વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભારને આર બિંદુથી આપેલા વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરેલું કાર્ય. યસ, કે આર બિંદુથી પી બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરેલું કાર્ય છે તે પી બિંદુએ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે તે વાત કરેલી હતી. પરંતુ ક્યારે કે આ પદ 0 થઈ જાય ત્યારે કે ur બરાબર 0. અહીંયા પણ ui પ્રારંભિક સ્થિતિ ઉર્જા શૂન્ય હતી. ક્યારે શૂન્ય હતી? જ્યારે જમીન પર હોય ત્યારે.
ઊંચાઈ હોય ત્યારે શૂન્ય થશે નહીં, ત્યારે તો અહીંયા કંઈક યુઆઈની કંઈક વેલ્યુ આવશે ને ત્યારે કાર્ય છે તે આ બિંદુએ કાર્ય છે, આ બિંદુએ સ્થિતિ ઉર્જા છે તે કાર્ય જેટલી થશે નહીં, તે કાર્ય જેટલી થશે નહીં. જોઈ શકો છો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે, mg કૌંસમાં h પ્લસ hi, અને આપણું કાર્ય કેટલું આવશે mgh. તો આ બિંદુએ સ્થિતિ ઉર્જા છે તે કાર્ય જેટલી નથી. દેખાય છે? અહીંયા જોઈ શકો છો કે શરૂઆતની પ્રારંભિક સ્થિતિ ઉર્જા ui છે તે શૂન્ય નથી. ui શૂન્ય ના હોય તો p બિંદુએ આપણે છે તે સ્થિતિ ઉર્જા શોધવાની હતી. તો p બિંદુએ સ્થિતિ ઉર્જા છે તે mg કૌંસમાં h પ્લસ hi આવે છે. જો શરૂઆતની પ્રારંભિક સ્થિતિ ઉર્જા શૂન્ય હોત ને તો આ બિંદુએ સ્થિતિ ઉર્જા છે તે કાર્ય જેટલી આવે. યસ, અહીંયા જોઈ શકો છો કે સ્થિતિ ઉર્જા કેટલી છે p બિંદુએ mgh, અને કાર્ય પણ કેટલું થાય છે mgh. બંને સરખા છે ક્યારે? કે જ્યારે પ્રારંભિક ઉર્જા છે તે શૂન્ય હોય ત્યારે. યસ, પરંતુ અહીંયા પ્રારંભિક ઉર્જા છે તે શૂન્ય નથી, mgh1 છે. યસ, તો અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી આવશે mg કૌંસમાં h પ્લસ h1. યસ, તો અંતિમ સ્થિતિ ઉર્જા અને કાર્ય સરખું થાય છે. આ કેસમાં તો સરખું થતું હતું કે અંતિમ સ્થિતિ ઉર્જા અને કાર્ય સરખું થતું હતું. અહીંયા થાય છે અંતિમ સ્થિતિ ઉર્જા mg કૌંસમાં h પ્લસ hi, અને અહીંયા કાર્ય mgh. બંને સરખા થતા નથી. આપણે શોધવું તો p બિંદુએ શું શોધવું છે? સ્થિતિ ઉર્જા શોધવી છે કાર્યના પદમાં શોધવી. તો ગમે એમ કરીને મારે આ પદ છે તે શૂન્ય કરવું પડે, મતલબ કે પ્રારંભિક પદ શૂન્ય હોય તો જેમ કહી શકીએ કે p બિંદુએ છેલ્લા બિંદુએ સ્થિતિ ઉર્જા, આપેલા બિંદુએ સ્થિતિ ઉર્જા છે તે કાર્ય જેટલી થાય. યસ, તો મારે આ પદ છે પ્રારંભિક સ્થિતિ ઉર્જા શૂન્ય કરવી પડશે. પ્રારંભિક સ્થિતિ ઉર્જા કોની છે? આર બિંદુની. તો એ શૂન્ય ક્યારે હશે? કે જ્યારે આ આર બિંદુ છે ને અનંત અંતરે હોય ત્યારે. અહીંયા શૂન્ય ક્યારે હતી? કે જ્યારે આ જે પોઈન્ટ છે તે જમીન પાસે હોય ત્યારે. યસ, તો એવી જ રીતે કે વિદ્યુતમાં છે તે આ પોઈન્ટ છે વિદ્યુતભારને છે ને અનંત અંતરેથી લાવવામાં આવે, કે આર બિંદુ છે તે અનંત અંતરે છે અને અનંત અંતરેથી વિદ્યુતભાર q છે તેને p બિંદુએ લાવવામાં આવે તો અનંત અંતરે જે વિદ્યુતભાર q છે ને તેની સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. તો આ ક્યારે થશે? અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી થશે? શૂન્ય થશે. તો અનંત અંતરે હોય તો આપણે એમ કહી શકીએ કે આપેલા p બિંદુએ સ્થિતિ ઉર્જા એ કરવા પડતા કાર્ય જેટલી છે. યસ, તો અહીંયા આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા લખી નાખો સરજી. કંટાળી નથી ગયા ને? જો પ્રસ્તાવનામાંથી પણ શીખવાનું હોય, શીખવાની મજા લેવાની. શું લેવાની? મજા લેવાની. ચાલો, સ્થિતિ ઉર્જા શું છે? કે આપેલા વિદ્યુતભારને કોઈ વિદ્યુતભાર છે કોઈ પણ બિંદુએ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. જો તો સમજો તો કોઈ બિંદુએ વિદ્યુતભારને કયા બિંદુએ? p બિંદુએ વિદ્યુતભારને લાવવાનો છે. યસ, વિદ્યુતભારને લાવવાનો છે. ક્યાંથી લાવીએ છીએ? અનંત અંતરેથી. કેમ ત્યાંથી જ લાવીએ છીએ? કારણ કે અનંત અંતરેથી લાવીએ ને તો આપણે જે પ્રારંભિક સ્થિતિ ઉર્જા છે તે શૂન્ય થાય. જો પ્રારંભિક સ્થિતિ ઉર્જા શૂન્ય થાય તો જ કહી શકીએ કે અંતિમ સ્થિતિ ઉર્જા છે તે કરેલા કાર્ય જેટલી હોય. યસ, જો અનંત અંતરેથી આપેલા બિંદુએ બાહ્ય બળ વડે, તો સ્થિતિ ઉર્જા શું છે? કોઈ પણ બિંદુએ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ અનંત અંતરેથી આપેલા બિંદુએ બાહ્ય બળ વડે કરેલું કાર્ય. રેડી? અનંત અંતરેથી લાવીએ છીએ તો જે આ સ્થિતિ ઉર્જા છે તે શું છે? બાહ્ય બળ વડે કરેલું કાર્ય છે. WRP શું છે? બાહ્ય બળ વડે કરેલું કાર્ય છે. તો આટલી વાત આપણે કરવાની હતી આ લેક્ચરમાં. તો અહીંયા લેક્ચર કરીએ છીએ સમાપ્ત. તૈયારી ચાલુ રાખો, ખાસ કે નોટ્સ બનાવતા રહો. અને યસ, કે આપણે ચેપ્ટર 1 છે તે કમ્પ્લીટ કરી દીધેલું છે, પરંતુ કમ્પ્લીટ છે તે કઈ વસ્તુ થતી જ નથી. તો તમારે કોઈ પણ નવા ટોપિક વિશે માહિતી જોતી હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે તે ફરમાઈશ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. અને હા, જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયટ એડ્યુકેર ચેનલ છે તેને લાઇક કરી શકો છો, શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ. અને હા, મળીએ
નેક્સ્ટ લેક્ચરમાં.